મારો તો મહિને બહુ પગાર જ નથી, તો હું કેટલી એસઆઈપી કરાવું? આ સવાલ બધાને થાય છે. મારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? ગોલ્ડ માર્કેટની તો વાત જ જવા દો. કઈ એજથી એસઆઈપી શરૂ કરાવાય? ગુડ ક્વેશ્ચન. મારી પહેલી સેલેરીથી એસઆઈપી કરાવાય? તમારી પહેલી એસઆઈપી તમારી પહેલી સેલેરીથી જ સ્ટાર્ટ થવી જોઈએ. અચ્છા, એનઆરઆઈ ને અગર એસઆઈપી કરાવી હોય તો શું? એનઆરઆઈ માટે તો બહુ જ બધા ઓપ્શન્સ છે. બાળકના ફ્યુચર માટેની એસઆઈપી ક્યારથી શરૂ કરાવાય? ચાઇલ્ડ માટે પહેલા મહિનાથી જ એસઆઈપી સ્ટાર્ટ કરાવી દો. હું મહિનાના પૈસા તો કમાઈ લઉં છું, પણ પછી એ પૈસાનું કરવાનું શું? એમાંથી બચત કેટલી કરવી, એમાંથી ખર્ચો કેટલો કરવો? આ બધા સવાલ જો તમને થાય છે તો આજે આ વિડીયોમાં તમને બધા સવાલના જવાબ મળી જવાના છે. હું આરજે દેવાંગ તમારી સાથે સ્પેશિયલ શોમાં મારી સાથે આજે આરવ ઇન્વેસ્ટમેન્ટના ઓનર અભિષેક વિરમગામી જોડાયા છે, જે મારા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે અને ઘણા બધા લોકોના છે. અભિષેકભાઈ, તમારું સ્વાગત છે મારા શોમાં. થેન્ક યુ સો મચ દેવાંગ. આપણે ગયા વર્ષે બહુ સરસ એક પોડકાસ્ટ કર્યો અને આખા ગુજરાત, ખાલી ગુજરાત જ નહીં, ઇવન વિદેશમાં પણ ઘણા લોકો સુધી પહોંચ્યો અને બહુ બધાનું થેન્ક યુ નોટ આવ્યું હતું, તો એ તને કન્વે કરી દઉં. અને એ લોકોની ખાસ રિક્વેસ્ટ હતી કે એક સરસ મજાનો બીજો પોડકાસ્ટ પણ કરો, તો એના માટે આપણે રેડી છીએ. ચોક્કસ. તો તમને મ્યુચ્યુઅલ ફંડથી લઈને એસઆઈપી થી લઈને તમારા જેટલા પણ ડાઉટ્સ છે, તમારે કેટલું ઇન્વેસ્ટ કરવું, કેટલા ખર્ચા કરવા, એ જવાબ મળશે. પણ અભિષેક, સૌથી પહેલા તો હું એ જ પૂછીશ કે આ ઇન્વેસ્ટમેન્ટ છે શું, એ કેમ લોકોએ કરવું જોઈએ, કેમ જરૂરી છે? જો દેવાંગ, જે રીતે આપણા બધાના ખર્ચા વધે છે ને, ઇન્વેસ્ટમેન્ટ સિવાય કોઈ ઓપ્શન બાકી રહ્યો નથી. બહુ લિમિટેડ લોકો છે જેની જોબ ગવર્મેન્ટમાં છે, જેને એક સિક્યોર પેન્શન મળી રહેવાનું છે. આપણે બધાએ જે અત્યારે આપણે ઇન્કમ ફ્રીઝમાં છીએ, કોઈક જોબમાં છે, કોઈક બિઝનેસમાં છે, એ લોકો ત્યાં સુધીમાં જે કમાઈને રાખશે એના ઉપર જ એમના બાકીના વર્ષો કાઢવાના છે. અને બીજું, આજકાલ જોબ સિક્યુરિટી બહુ રહી નથી અને ખર્ચા તો બધાના વધવાના જ છે. તો એને પહોંચી વળવા માટે જો તમે સ્માર્ટલી ઇન્વેસ્ટ નહીં કરો તો આવનારો પીરિયડ બહુ ચેલેન્જિંગ ઊભો થઈ શકે. પણ ખર્ચા મેનેજ કઈ રીતે કરવા? શું દેવાંગ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દરેક ફેમિલી લોકોને ખર્ચા તો ચાલુ રહેવાના જ છે, રાઈટ? અમે શું એડવાઇસ કરીએ છીએ કે એઝ અ હસબન્ડ વાઇફ દરેક લોકો બેસે, એ લોકોનું બજેટિંગ કરીએ કે ભાઈ તમારા ઇન્કમ કેટલી છે, તમારી એક્સપેન્સ કેટલી છે, તમે કેટલું બચાવી શકો છો, એમાંથી તમે કેટલું ઇન્વેસ્ટ કરી શકો. તો એક આખું પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. ઘણા લોકો આ વસ્તુ ભૂલી જાય છે કમાવાના પીરિયડમાં, કેમ કે 99% લોકો 99% એમનો ટાઈમ ઇન્કમ અર્ન કરવામાં સ્પેન્ડ કરે છે. પણ પ્લાનિંગ, બજેટિંગ, ઇન્વેસ્ટમેન્ટ, એમાં તમે એટલીસ્ટ વર્ષમાં 2 કલાક પણ અમારી સાથે સ્પેન્ડ કરો તો અમે એક પ્રોપર સેટ પર લાવી શકીએ. એટલે મેં કમાઈ લીધું, મારા બેંકના ખાતામાં પૈસા આવી ગયા, એટલું ઇનફ નથી એવું તમે કહો છો? બિલકુલ નથી દેવાંગ. તને ખબર છે સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલું ઇન્ટરેસ્ટ આપે છે બેંકો અત્યારે? ના. ખાલી 2.5%. 2.5%? ખાલી 2.5%. અને મ્યુચ્યુઅલ ફંડમાં 12% એવરેજ છે, 12 થી 15%. અગેન એવરેજ છે, ગેરંટેડ નથી, પણ એવરેજ છે. પણ જો તમે ખાલી તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5% પર બહુ મોટી રકમ રાખીને બેઠા છો તો તમે ઇન્ફ્લેશન સામે બહુ મોટી રકમ ગુમાવી પણ રહ્યા છો. બરાબર. આપણે એના વિશે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડના રિટર્નનું શું હોય છે, પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું ક્યાં? સો બહુ બધા ઓપ્શન્સ છે અત્યારે. જેમ મેં કીધું કે પોસ્ટ ઓફિસ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એફડી છે, રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, બહુ બધી અલગ અલગ એસેટ ક્લાસ છે. પણ કોણે ક્યાં કરવું અને કેટલું કરવું એ ડિપેન્ડ છે કે તમારું રિસ્ક ટેકિંગ કેપેસિટી કેટલી છે. દરેક લોકોની અલગ હોય. તારી અલગ હોઈ શકે, કોઈક સિનિયર સિટીઝનની અલગ હોઈ શકે, કોઈક જે ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે એની પણ અલગ હોઈ શકે. તો એને જ્યારે પણ અમે સમજીએ, એમને બેસીએ, ત્યારે એના ગોલ સમજીએ, એની રિસ્ક ટેકિંગ કેપેસિટી સમજીએ, એના હિસાબે અમે સજેસ્ટ કરીએ કે તમારે અહીંયા આટલું કરવું જોઈએ, અહીંયા આટલું કરવું જોઈએ. અને ડાયવર્સિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો મિસ કરી જાય છે. આજકાલ ઘણા એવા લોકો છે કે જે લોકો આઈધર પૂરેપૂરી અમાઉન્ટ એફડીમાં કરીને બેઠા હોય અથવા પૂરેપૂરી અમાઉન્ટ સ્ટોક્સમાં કરીને બેઠા હોય. જો તમે પૂરેપૂરું એફડીમાં કરો છો તમે ત્યાં લૂઝ આઉટ કરો છો, કેમ કે તમારું રિટર્ન મિનિમમ રહેશે. તમે પૂરું સ્ટોક્સમાં કરો તમારું રિસ્ક ટેકિંગ કેપેસિટી બહુ જ વધારે છે. તો કદાચ સ્ટોક તમારા એક્સપર્ટ ના હોય ને સારું પરફોર્મ ના કરે તો ત્યાં પણ તમને લોસ સારો એવો થઈ શકે એમ છે. તો પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના માટે જ અમે ખાસ કામ કરીએ. અને મારા જેવા લોકોને જેમાં આમાં ખબર નથી પડતી, એટલે મને કમાવું કઈ રીતે એ મને ખબર છે, મારામાં આવડત છે, પણ મારે મારું ફાઇનાન્સ મેનેજ કઈ રીતે કરવું ને એના માટે મને હંમેશા અભિષેક વિરમગામી, આરવ ઇન્વેસ્ટમેન્ટે મદદ કરી છે. ખાસ કરીને આજે વિડીયોમાં પણ થેન્ક યુ કહીશ. એ જ નોલેજ મારે આજે તમને પણ આપવું છે કે હું કેમ એમની સાથે જોડાયો એ પણ હું તમને આ વિડીયોમાં અભિષેકભાઈ જણાવશે. અને સાથે ખરેખર મને બહુ બેનિફિટ થયો છે. કીધું ને કે કમાઈ તો લીધું, એ ખબર નથી પડતી મેનેજ કઈ રીતે કરવું. પણ આ મ્યુચ્યુઅલ ફંડ જે છે ને એ જ કેમ માસ્ટર એસેટ ક્લાસ કહેવામાં આવે છે? એટલા માટે દેવાંગ કે લેટ્સ સે કે તારે ખાલી એફડી જેવી પ્રોડક્ટ લેવી છે, બરાબર, જ્યાં તને ડિસન્ટ સ્ટેડી રિટર્ન્સ મળે ને રિસ્ક બહુ જ મિનિમાઇઝ હોય. તો મ્યુચ્યુઅલ ફંડમાં એ પણ છે. તમારે ખાલી સ્ટોક્સ વાળા રહેવા છે, સ્ટોક્સ, બરાબર, તો મ્યુચ્યુઅલ ફંડમાં એવા ફંડ પણ છે. હવે છેલ્લા 2 વર્ષથી એક નવી એસેટ ક્લાસ, બહુ સુંદર એસેટ ક્લાસ છે, જેમાં તમારે એક જ ફંડની અંદર તમારે સ્ટોક્સ પણ આવશે, તમારે એફડી પણ આવશે, તમારે ગોલ્ડ અને સિલ્વર પણ આવશે, પ્લસ ફોરેનના સ્ટોક્સ. જે બહુ બધા લોકો મિસ્ટેક ઇન્ડિયામાં આજકાલ કરી રહ્યા છે એવું છે કે લોકોનું થોડું પણ વેઇટેજ આટલી બધી સારી
કંપની છે, એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, પણ બધા લોકો ઇન્ડિયન સ્ટોક્સ લઈને જ બેઠા છે, વેધર ઇટ ઇઝ ડાયરેક્ટ એઝ અ સ્ટોક્સ ઓર એઝ અ મ્યુચ્યુઅલ ફંડ. તો મલ્ટી એસેટ ફંડમાં તમને એ પણ એક્સપોઝર મળશે. તો અમે ફોરેનના સ્ટોક્સ તમે કરી શકો. એબ્સોલ્યુટલી આપણા ઘણા ફંડમાં એવા સ્ટોક્સ છે કે જે એમેઝોન છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એનવીડિયા છે, એવા સ્ટોક્સમાં પણ ઇન્વેસ્ટ થાય છે. તો આમાં પણ ઇન્વેસ્ટ કરવું, ડાયવર્સિફિકેશન તમને પૂરતું મળી રહે, અને દરેક લોકોએ ડાયવર્સિફાઈ કરવી જ જોઈએ. છેલ્લા 1 વર્ષમાં માર્કેટ હમણાં બહુ એટલું ચાલ્યું નથી, તો જે લોકોને મલ્ટી એસેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હતું એ લોકોનું ડિસન્ટ રિટર્ન હજી પણ રહ્યું છે. રાઈટ, ઘણા લોકો અત્યારે ડિપ્રેશનમાં છે કેમ કે 1 વર્ષના રિટર્ન બહુ નોમિનલ લાગે. એમ નથી કે માર્કેટો દર વર્ષે ચગે જ, એવું ના હોય. રાઈટ, તો તમારો જો મલ્ટી એસેટ ટાઈપના ફંડ હોય એ ખાલી તમને મ્યુચ્યુઅલ ફંડમાં જ મળી રહેશે. તમે રિયલ એસ્ટેટ લો છો તો તમારે પૂરું પ્રોપર્ટી સાઇડ રહેશે, ગોલ્ડ લો છો તો ખાલી ગોલ્ડમાં રહેશે, પણ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમને આ બધી એસેટ ક્લાસમાં એક સાથે ઇન્વેસ્ટ કરી શકશો, એ પણ આટલી ઇઝીએસ્ટ વેમાં. રાઈટ, હજી પણ ઘણા બધા લોકોને અભિષેક નથી ખબર કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં ફેર શું છે. સાચી વાત છે દેવાંગ, હજી લોકોનો ક્વેશ્ચન આવે કે અમારે એસઆઈપી કરવી કે મ્યુચ્યુઅલ ફંડ કરવું. રાઈટ, તો અલ્ટિમેટ જે પ્રોડક્ટ છે મ્યુચ્યુઅલ ફંડ છે. અને મ્યુચ્યુઅલ ફંડ એટલે શું કે ભાઈ આપણા બધા જે લોકો પૈસા મૂકીએ છીએ એ એક ફંડમાં ભેગા થાય છે. એ ફંડના એક એક્સપર્ટ ફંડ મેનેજર હોય છે જે લોકોને 20-25 વર્ષનો અનુભવ હોય છે. એ લોકો હજારો કરોડ રૂપિયા મેનેજ કરે છે. તો તમે જાતે સ્ટોક્સ લેવા જાઓ અને એઝ અ મ્યુચ્યુઅલ ફંડ જાઓ, બંનેમાં ફરક એ છે કે એક્સપર્ટીઝ પેલામાં ઇન્વોલ્વ હોય છે. મારી પાસે એવરી ડે ઓલમોસ્ટ સાચું કહું દેવાંગ 7 થી 10 પોર્ટફોલિયો રિવ્યૂ માટે જ આવે છે કે અમે આ સ્ટોક્સમાં લઈને બેઠા છે, હવે શું કરવું, અમારે આ મ્યુચ્યુઅલ ફંડ લેવા ગયા, હવે શું કરવું. તો જે એક્સપર્ટીઝનું મિસિંગ છે ને એ પૂરું થાય તમે એક સારા મ્યુચ્યુઅલ ફંડ થ્રુ અને એક સારા એડવાઇઝર થ્રુ ઇન્વેસ્ટ કરો તો. રાઈટ, તો ફરક આ છે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એક પ્રોડક્ટ છે, એસઆઈપી આપણે સાદી ભાષામાં કહીએ તો રિકરિંગ ડિપોઝિટ. બહુ બધા વર્ષો પહેલા લોકો રિકરિંગ ડિપોઝિટ કરતા હતા કે એવરી મંથ એક ફિક્સ અમાઉન્ટ તમે જે ડિસાઇડ કરો એ ફિક્સ તારીખે ઇન્વેસ્ટ થઈ જાય ઓટોમેટિક. સેમ એસઆઈપી છે. એસઆઈપી તમે ફિક્સ દર મહિને જે ડિસાઇડ કરો કે મારે ભાઈ 10 લાખ એસઆઈપી કરવી છે કે 1 લાખની કરવી છે, જે પણ હોય, પણ એ ઓટોમેટિક તારીખે ઇન્વેસ્ટ થઈ જાય, એને એસઆઈપી કહેવાય. એ અલ્ટિમેટલી ઇન્વેસ્ટ થાય મ્યુચ્યુઅલ ફંડમાં. બરાબર. હવે આ એસઆઈપી કરવી સારી કે પછી લમસમ એમાઉન્ટ નાખી દેવી સારી? મારી પાસે પૈસા પડ્યા પણ છે, હું એક્ઝામ્પલ આપું, 50,000 રૂપિયા પડ્યા છે, 1 લાખ રૂપિયા પડ્યા છે, તો હું દર મહિને એમાંથી ઇન્વેસ્ટ કરું કે એક સાથે રોકી દઉં? અગેન વેરી ગુડ ક્વેશ્ચન. યુઝ્યુઅલી જે લોકો સેલેરીડ ક્લાસ છે એ લોકો એસઆઈપી રીતે કરતા હોય કેમ કે એમને દર મહિને ફિક્સ ઇન્કમ મળવાની છે અને એમને આઈડિયા હોય કે મારું આટલું સેવિંગ્સ તો હું ફ્યુચર માટે કરી શકું એમ છું. એ લોકો એસઆઈપી રીતે જાય. જે બિઝનેસ ક્લાસ છે, જે પ્રોફેશનલ છે, જેને કોઈ ફિક્સ ઇન્કમ ગેરંટેડ નથી, કોઈક મહિનો બહુ જ સારો હોઈ શકે, કોઈક મહિનો બહુ એવરેજ પણ હોઈ શકે, તો એ લોકો યુઝ્યુઅલી લમસમમાં જાય. ભલે 3 મહિને એકવાર મારે એક ફિક્સ અમાઉન્ટ મૂકી દેવી છે તો એ લોકો લમસમમાં પણ કરી શકે, અને એસઆઈપી પણ એક નાની ચાલુ રાખી જ શકે, પણ એ લોકો લમસમમાં પણ કરી શકે. બેનિફિટ ડિપેન્ડ્સ કરે છે તમારે કેટલી અમાઉન્ટ પડી છે એના ઉપર. જો લમસમ હોય તો તમારે માર્કેટ વેલ્યુએશન ચેક કરવું ખાસ જરૂરી છે કે એ વેલ્યુએશનમાં તમે ક્યાં એડ કરશો. બરાબર. બીજું અમે એક સ્ટાન્ડર્ડ વે સજેસ્ટ કરીએ છીએ જ્યારે પણ કોઈ હાયર વેલ્યુએશનમાં લમસમ નાખવા માંગતું હોય, અમે એક એસટીપી રીતે, હવે તને ક્વેશ્ચન થશે કે એસટીપી શું, બરાબર? એસટીપી એટલે એવું કે પહેલા જે પણ અમાઉન્ટ તમારી બેંકમાં પડી છે એ અમે એવા એક સેફ ફંડમાં મૂકી દઈએ કે લિક્વિડ ફંડ કે આર્બિટ્રેજ ફંડ કે જ્યાં તમને એક ગેરંટેડ સેફ રિટર્ન મળતું રહે. એમાંથી એવરી ડે થોડી અમાઉન્ટ છે લોંગ ટર્મમાં જેમાં ગ્રોથ મળી રહે એવી પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ થઈ જાય. તો એનો બેનિફિટ એ કે કદાચ 3 મહિના માર્કેટ ડાઉન ગયું તો તમને એની પણ સસ્તી એવરેજ થાય, અને જે એ ફંડમાં આપણે મૂક્યા છે ત્યાંથી તો તમને ડિસન્ટ ગ્રોથ મળતો જ રહે. તો અગેન ઇટ્સ અ વેરી ગુડ વે ઓફ ઇન્વેસ્ટિંગ. સો કોલ્ડ જ્યારે માર્કેટ હાઈ હોય ત્યારે લમસમ નખાય કે ના નખાય? આઈડિયલી અવોઇડ કરવું જોઈએ. રાઈટ, માર્કેટ હાઈ છે ડિફાઇન કરવાના પણ અલગ અલગ પેરામીટર છે કે ભાઈ જીડીપી ટુ ઇક્વિટી રેશિયો કેટલો છે, કે એનું પી પ્રાઇસ ટુ અર્નિંગ કેટલું છે. એ થોડુંક ટેકનિકલ વર્ડ છે બટ એ નોલેજ છે જે અમારી પાસે છે. રાઈટ, તો યુઝ્યુઅલી લમસમ અવોઇડ કરવું જોઈએ હાયર વેલ્યુએશન હોય ત્યારે, અથવા જેમ કીધું એસટીપીવી અથવા પછી હાઇબ્રિડ ફંડ્સ આવે છે. એ તમારે જ્યારે માર્કેટ કદાચ પડે પણ ખરું, આપણે લમસમ ઇન્વેસ્ટ કર્યું પડે પણ ખરું, તો એ બહુ આરામથી બેલેન્સ કરી લેશે ઇન બિટવીન. જો લમસમ પડ્યા હોય તો લમસમ કરી શકાય, પણ ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં અથવા એસટીપીવી ઇઝ અ બેટર વે. હવે જ્યારે આપણે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, મારી પાસે તો બેંકમાં પૈસા મૂકી રાખું, ત્યાંથી મને માનો કે આપણે વાત થઈ વ્યાજ મળતું હોય કે બીજે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરી શકું. પણ મેં એવું સાંભળ્યું છે કે જ્યારે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડની વાત આવે ત્યારે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આ એક વર્ડ છે, એ સમજાવશો કે કેમ સૌથી વધારે બેનિફિટ આપણને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કરશે? આ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ શું છે? મ્યુચ્યુઅલ ફંડને એસઆઈપી કરવી હોય ને તો કમ્પાઉન્ડિંગ થી બેટર કોઈ મેજિક છે નહીં. અચ્છા, બરાબર. અને એ ટાઈમ લાગે. શબ્દ તમે વાપર્યો તો સુપર મેજિક. રાઈટ, 5-7 વર્ષ તમે પહેલા એસઆઈપી કરી હશે તો તમને એની ઇફેક્ટ કંઈ ખાસ નહીં દેખાય. 8મા વર્ષથી એનો જાદુ શરૂ થાય કે તમારું જેટલું અમાઉન્ટ તમે રોકી છે એના કરતાં પણ તમારું રિટર્ન ભલે સેમ રિટર્ન આવે તો પણ તમારું પ્રોફિટ વધતો જાય. એક સામાન્ય એક્ઝામ્પલ આપું તો પહેલા તમે 30,000ની એસઆઈપી કરો છો અને 12% રિટર્ન ધાર્યું છે. અત્યાર સુધી તો એનાથી પણ વધારે આવ્યું છે, પણ 12% રિટર્ન ધારીએ તો પહેલા 50 લાખ થવામાં ઓલમોસ્ટ 8 વર્ષ નીકળી જાય.
બીજા 50 લાખ એડ થતાં ખાલી 4 જ વર્ષ લાગે અને બીજા 50 લાખ એડ થતાં ખાલી 3 જ વર્ષ લાગે. અને આ જ રીતે તમે ઇન્વેસ્ટ 20 વર્ષ સુધી કરતા જાઓ તો દર વર્ષે બીજા 50 લાખ રૂપિયા તમારે એડ થાય ખાલી 12% જ ગણો તો. રાઈટ. તો જેટલા વધારે ટાઈમ સુધી તમે ઇન્વેસ્ટ કર્યા કરો લાંબા સમય સુધી, તો એ મને પહેલા જો 8 વર્ષમાં મારું જે રિટર્ન મને મળતું હતું એ પછી મને 4 વર્ષમાં મળવા લાગે એવું તમે કહો છો. સેમ જ રિટર્ન ભલે હોય પણ તો એની ઇફેક્ટ કમ્પાઉન્ડિંગની એટલી જાદુઈ છે કે ત્યારે શરૂ થાય. પણ તને સાચા ડેટા આપું તો ઇન્ડિયામાં મોટા ભાગની એસઆઈપી છે એ ત્રીજા કે ચોથા વર્ષે બંધ થઈ જાય છે. કેમ કે પેલા ક્યારેક એવો પીરિયડ આવે માર્કેટ સારું ચાલ્યું હોય, પછી એવો પીરિયડ આવે માર્કેટ ખરાબ ચાલે, એટલે ત્યાં મોટા ભાગના રિટેલ ઇન્વેસ્ટર કહે કે ના ભાઈ આના કરતા ખરાબ વર્ષ કે એફડી સારી, એટલે પછી એ લોકો જે ફ્યુચરનો ગ્રોથ હોય મિસ આઉટ કરી અને નીકળી જાય. હું અભિષેક તમારું કામ કોકવાર કરતો હોઉં છું કે નવા લોકોને મારી ઓફિસમાં કે મારા ફ્રેન્ડ્સમાં કહું કે તમે એસઆઈપી કરાવડાવો, તો એ લોકોને એ પ્રોબ્લેમ થાય. એ લોકો મને છે ને 1-2 વર્ષમાં એવું કે આમાં તો કંઈ હજી મળતું નથી, તો હું એ લોકોને એવું જ કહું કે ઓકે હજી રાહ જુઓ, હજી તમે 1-2 વર્ષ નવા છો આ બધા ઇન્વેસ્ટમેન્ટમાં, તો તમને ફ્યુચરમાં એનો ધીમે ધીમે બેનિફિટ દેખાવાનો શરૂ થશે. એ જ તમે કહેવા માંગો છો. એબ્સોલ્યુટલી રાઈટ દેવાંગ. મેં પણ જ્યારે મારી એસઆઈપી સ્ટાર્ટ કરી હતી, થેન્કફુલી મારે પણ ત્યારે એક એડવાઇઝર હતો. આઈ વોઝ વેરી યંગ, 21 યર ઓલ્ડ, અને મેં એસઆઈપી સ્ટાર્ટ કરી એમાં પહેલા 1.5 વર્ષનો પીરિયડ એવો રહ્યો કે માર્કેટ સારું ચાલ્યું, મને બહુ મજા આવી, વાહ મેં પરફેક્ટ ડિસિઝન લીધું. પછી 1.5 વર્ષનો પીરિયડ ખરાબ પણ ચાલ્યો. તો મેં જેટલા ઇન્વેસ્ટ કર્યા હતા પહેલા 3 વર્ષમાં, મારા ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ અને એક્ઝેક્ટ અમાઉન્ટ સેમ અમાઉન્ટ આફ્ટર 3 યર્સ. અને થેન્કફુલી હું થોડું ફાઇનાન્શિયલ પ્લાનિંગનું નોલેજ કરતો ગયો હતો. લકીલી મેં સેલ ના કર્યું. અને પછી જે ચાલુ છે એની ઇફેક્ટ, પછી માર્કેટ હંમેશા પહેલા બેઝ બનાવે 2-3 વર્ષ પછી નેક્સ્ટ સ્ટેપ જાય, અને પછી એની જે ઇફેક્ટ સ્ટાર્ટ થઈ હોય, મને થયું કાશ મેં વધારે અમાઉન્ટથી એસઆઈપી કેમ સ્ટાર્ટ ના કરી દીધી એ ટાઈમમાં. રાઈટ. તો તમે જ્યારે પણ સ્ટાર્ટ કરશો પહેલા 3 વર્ષ ઇઝ વેરી ડિફિકલ્ટ. જેમ કહેવાય ને કે પેલું બાંબુ ટ્રી સ્ટાર્ટિંગના યર્સમાં દેખાય જ નહીં તમને, પણ પછી અમુક વર્ષ પછી એમ સડાક દઈને એ ઉપર જાય. તો એટલી પેશન્સ તો આમાં હોવી જ જોઈએ. અને પ્યોર ઇક્વિટી ફંડમાં કરો છો તો તમારે ડેફિનેટલી 5 યર્સની મિનિમમ વેઇટિંગ પીરિયડ રાખો. એ સિવાય તમને લક હોય તો કદાચ સારું એવું દેખાઈ જશે, નહીતર લોસમાં નીકળવાનો કોઈ મતલબ નથી ઇન્વેસ્ટમેન્ટ કરી. તો હોરાઇઝન હંમેશા લોંગ ટર્મ રાખો, ડિસિપ્લિન વેમાં ઇન્વેસ્ટ કરો, ફ્રૂટ 100% દેખાશે. મને એવું લાગે છે કે આમ તો જ્યારથી તમે જાગ્યા ત્યાંથી સવાર જે એજમાં શરૂ કર્યો, પણ તમે એવું એડવાઇસ આપશો કે તમે 21-22 વર્ષે 23 વર્ષે જોબ પર લાગી ગયા છો, તમારી નોકરી શરૂ થઈ ગઈ છે, તો ત્યાંથી જ તમારે થોડી અમાઉન્ટ શરૂ કરી દેવી જોઈએ ને? એબ્સોલ્યુટલી. તને હજી 7 દિવસ પહેલા જ એક ગર્લ એવી છે, એણે ફર્સ્ટ એની જોબ સ્ટાર્ટ કરી. એ મને લિંક્ડઇન પર ફોલો કરતી હતી ઘણા ટાઈમથી, અને એણે જોયું કે મારી ફર્સ્ટ સેલરી આવી છે. મેં એક પોસ્ટ મૂકી હતી, વાય યુ શુડ સ્ટાર્ટ યોર ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ યોર ફર્સ્ટ સેલરી. તો તરત જ એનો ફોન આવ્યો કે હે અભિષેક સર, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ માય એસઆઈપી, કેન આઈ કમ ટુ યોર ઓફિસ? આઈ સેડ યસ. 5 વાગે આવી, કેવાયસી ડન કર્યું અને 10 મિનિટમાં એનું એકાઉન્ટ ખુલી ગયું. તો આજકાલ જાગૃત જનરેશન પણ છે, જેન ઝી આપણે કહીએ છીએ. નો ડાઉટ વેરી ક્રિએટિવ, વેરી સ્માર્ટ, પેશન્સ ઓછી છે, બટ દે આર રિયલાઇઝિંગ કે જેટલું જલ્દી સ્ટાર્ટ કરશો એટલું તમારી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ વધારે સારી થશે. જાગૃત જેન ઝી પણ છે જે લોકો આ પોડકાસ્ટ કદાચ જોઈ રહ્યા છે અને એ લોકોને ઘણું બધું નોલેજ અહીંયાથી મળી રહ્યું છે. એસડબ્લ્યુપી ના બેનિફિટ શું છે? ઓકે, એસડબ્લ્યુપી હવે બહુ કોમન થતો જાય છે. જો એસડબ્લ્યુપી શું, એનું ફૂલ ફોર્મ છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. બરાબર. કેટલાક લોકો એવા છે કે જેની પાસે 50 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા કે 20 લાખ રૂપિયા લમસમ અમાઉન્ટ પડી છે, અને એ લોકોએ એના ઉપર જ પાછળના વર્ષો ખર્ચા નિભાવવા છે. એક ટાઈપે કહીએ તો પેન્શન જોઈએ છે ને એ અમાઉન્ટમાંથી. ઘણા લોકો રિટાયરમેન્ટ એજની નજીક આવે, એક સાથે ઘણીવાર ગવર્મેન્ટમાં હોય તો 50 લાખ 70 લાખ આવી જાય. હવે એ લોકોને એ અમાઉન્ટ ઉપર જ પેન્શન કાઢવું છે, રાઈટ. તો એના માટે આપણે અત્યાર સુધી શું બધા વિચારતા હતા કે એફડી કરી દો, એમાંથી કરો. પણ મ્યુચ્યુઅલ ફંડમાં બહુ જ સારો ઓપ્શન છે જેને કહેવાય એસડબ્લ્યુપી. તમે એક સાથે અમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દો. કયા ફંડ અલગ અલગ બહુ જ બધી કેટેગરી છે. કયા ફંડ સિલેક્ટ કરવા ડિપેન્ડ કરે છે કે તમારું રિસ્ક ટેકિંગ કેપેસિટી કેટલું છે એના ઉપર પ્લાન થાય. પણ એ અમાઉન્ટ એક સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકીએ આપણે, અને એમાં પણ સેટ કરી શકીએ કે ભાઈ લેટ્સ સે કે કોઈએ 70 લાખ મૂક્યા છે અને એમને દર મહિને 15,000 થી 20,000 કે 35,000 રૂપિયા જોઈએ છે. તો આપણે એમાં એસડબ્લ્યુપી સેટ કરી શકીએ. એમને ફિક્સ તારીખે દર પહેલી તારીખે જોઈતા હોય તો એમના મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાંથી એમને એઝ અ પેન્શન એમના બેંક એકાઉન્ટમાં આવી જાય, અને બાકીની જે અમાઉન્ટ છે એ માર્કેટ બેઝ એમને ગ્રોથ મળતો રહે. તો એ એફડી કરતાં વધારે લાંબા ટાઈમ ચાલી પણ શકે, અને તમને બેનિફિટ લોંગ ટર્મમાં હંમેશા ઇક્વિટી સારું આઉટ પરફોર્મ કરતું હોય છે, તો એમાં પણ એ બેનિફિટ મળતો રહે. એટલે પેન્શન તરીકેનું કામ કરે જે લોકોને પણ અત્યારે આગળ નથી આવવાનું. તમે એ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરો કે તમને પછી એક એજ પછી તમને એમાંથી દર મહિને પૈસા મળતા રહે. સૌથી મોટો સવાલ તો એ પણ છે કે મારા ઘરમાં એવું કે બેટા એફડી કરવાની, કે એફડી તો જોઈએ જ. હું બહુ જ સાંભળું છું અભિષેકા. તો હવે એફડી કે મ્યુચ્યુઅલ ફંડ શું કરવું? જો ઘણા ઇન્ફ્લુએન્સર આજકાલ એવું કેવું લાગે છે કે એફડી તો કરવી જ ના જોઈએ. હું એનાથી વિરુદ્ધ છું. નું કારણ એ કે તમારી થોડી એસેટ્સ તો સેફટીમાં હોવી જ જોઈએ. પૂરેપૂરું રિસ્ક ક્યારેય માર્કેટમાં લેવાય નહીં. તો તમારું ડિપેન્ડ અપોન અગેન તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી, પણ એટલીસ્ટ 10 થી 15% જેવું તમારું સેફટી સાઈડ હોવું જોઈએ, વેધર યુ કોલ ઇટ એફડી કે બોન્ડ્સ. એક બીજો પણ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડમાં, એને બોન્ડ્સ ફંડ કહેવાય છે. એમાં પણ તમને સ્ટેડી એફડી જેવું રિટર્ન મળી રહે. એફડીમાં પ્રોબ્લેમ એ થયો છે કે થોડા ટાઈમ પહેલા 8-9% સુધીની એફડીઓ હતી. આપણા ફાધર હતા ત્યારે 10-11% સુધીની એફડી રેટ્સ હતા. અત્યારે 6.5% છે. ઓકે, તો 1 લાખ મૂક્યો હોય તો ખાલી 6,500 પણ એડ થશે. બીજું, જે લોકો હાઈ ટેક્સ બ્રેકેટમાં છે 20%, 30%, એફડીમાં તમારો એ પણ ટેક્સેબલ થઈ જશે.
એટલે તમે 6.5% પણ રિટર્ન હોય પણ તમે નેટ ટેક્સ કરો તો તમારું 6%ની નીચે આવી જશે. મારે કેટલાક ક્લાયન્ટ્સ છે જે લોકોની 2-3 લાખ સેલેરી છે, તો એ લોકોની જ પ્રોબ્લેમ છે કે એક બાજુ સેફટી શોધી રહ્યા હો પણ તમે નેટ રિટર્ન આમાં જુઓ તો તમારું 6%ની પણ અંડર આવી જાય. તો એના માટે એફડી કરતાં તમે સેફટી સાઈડ થોડુંક બોન્ડ્સ વાળો પણ ઓપ્શન લઈશું જ્યાં રિટર્ન થોડું સારું હોય અને સેમ ટેક્સેબલ છે. બરાબર. તો એફડી કરતાં તમારે હંમેશા મ્યુચ્યુઅલ ફંડમાં એક છે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ કેટેગરી છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ કેટેગરી છે, જે બહુ ઓછા રિસ્ક સાથે પણ તમને સારું એફડી કરતાં સારું રિટર્ન મળી જાય. પ્લસ એમાં ટેક્સ ત્યારે જ લાગે છે જ્યારે તમે એને સેલ કરો છો. જ્યારે એફડીમાં એવું છે કે તમે ભલે મેચ્યોરિટી ઉપર એફડી રાખી હોય તો પણ તમારું ઇન્ટરેસ્ટ ઓટોમેટિક તમારું જે ઇન્કમ ટેક્સ પોર્ટલ છે એમાં દેખાઈ જ આવે કે તમે એઝ અ ઇન્ટરેસ્ટ લીધું છે. તો એફડીનો એ થોડો ડ્રોબેક છે. પણ અગેન પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈની કેટલી અમાઉન્ટ છે અને કેટલું રિસ્ક ટેકિંગ કેપેસિટી છે. એના હિસાબે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ઓલ્સો ગુડ ઓપ્શન ફોર એફડી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટર્સ. સો એવું તો તમે નથી જ કહેતા કે એફડી ના જ કરવી જોઈએ, એવું તો તમે સલાહ ક્લિયર છે કે તમે નથી જ આપી રહ્યા? કેમ કે માર્કેટ એવી વસ્તુ છે ક્યારેક 3-5 વર્ષ માટે પણ ખૂબ ખરાબ રિટર્ન કે તમને આપી શકે. તો ત્યારે તમારે એક સેફટી પોર્ટફોલિયો હોય તો તમને એક ડિફેન્સિવ તરીકે કામ કરે કે ના ભાઈ મને આટલો તો મારો પોર્ટફોલિયો ગ્રોથ કરતો જ રહ્યો. બરાબર. તો એ ડાયવર્સિફિકેશન હોય તો તમે માનસિક રીતે સાયકોલોજીની જ ગેમ છે આમ જોજો તો મોટા ભાગની, કે તમે ખરાબ ટાઈમમાં કેવા ઇન્વેસ્ટેડ રહી શકો. હવે બહુ જ અગત્યનું કે જે બહુ બધા લોકો મમ્મી સલાહ આપે, બીજા બધા સલાહ આપે, તમે શું કહો છો એમાં કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ? કારણ કે સોનાના ભાવ આસમાને જતા હોય, સોનાના ભાવ અચાનક નીચે આવે, તો આ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ વિશે શું સલાહ છે તમારી? હમણાં જ એક મારા પ્રોફેસર સાથે ચર્ચા કરી રહ્યો હતો, એ પણ આપણા ક્લાયન્ટ છે. સો એ જ કહેતા કે આટલા વર્ષોમાં એમણે આવો પીરિયડ જોયો નથી જ્યાં ગોલ્ડ એક વર્ષમાં 50-60% ચડી ગયો હોય. રાઈટ. તો ગોલ્ડ અને સિલ્વર એ છે સિક્લિકલ એસેટ છે. કોઈક પીરિયડ એવો આવે કે તમને સખત બધું સારું રિટર્ન દેખાડે અને કોઈક પીરિયડ ખરાબ પણ આવે. એફડી સિવાય કોઈ પણ પ્રોડક્ટ, વેધર યુ ટેક ઇટ રિયલ એસ્ટેટ હોય કે સ્ટોક માર્કેટ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય કે ગોલ્ડ હોય, આ બધી ગેરંટેડ એસેટ્સ નથી. ઇવન પ્રોપર્ટી, નથિંગ ઇઝ અ ગેરંટેડ. તો ગોલ્ડમાં પણ રિસ્ક છે જ. મેં ઘણા લોકોને પૂછ્યું કે ગોલ્ડ ક્યારે ડાઉન જાય ખરું? કોલેજોમાં ક્યારેક ભણાવવા જઉં છું તો સ્ટુડન્ટ્સને પૂછું MBA ફાઇનાન્સના કે ગોલ્ડ ક્યારે ડાઉન જાય? તો કે ના સર, ના, ક્યારે ડાઉન ના જાય. પછી અમને ડેટા આપવું કે તમે 2012માં બહુ ઉપર માર્કેટ હતું ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ગોલ્ડમાં, તો એને ભાવ પાછો આવતા છે 2017 લાગી ગયું, ત્યાં સુધી એ ભાવ પાછા જ નતા આવ્યા. તો 5 લોંગ યર્સ ગોલ્ડ જેવી એસેટ ક્લાસમાં પણ, અને છતાંય તેનું રિટર્ન 5 વર્ષ લાગ્યા પછી પ્રાઇસ ક્રોસ કરી. બીજું કોઈ ત્યાં SIP માં પણ ઇન્વેસ્ટ કરતું હોય ને તો એનું CAGR રિટર્ન છે 3.5% જેવું હતું, એટલે એફડી કરતાં પણ ખરાબ. તો ગોલ્ડમાં પણ એવો પીરિયડ આવી શકે કે તમને લાંબા વર્ષ માટે નેગેટિવ રિટર્ન રહે અથવા અપસાઇડ રહે જ્યારે પણ તમે ઓવર વેલ્યુએશન ઇન્વેસ્ટ કરો. બધાને અત્યારે છે ને ફોમો આવ્યો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. અમે ગોલ્ડમાં રહી ગયા પોતાને, રાઈટ. તો કરવું જોઈએ. અગેન જેમ મેં કીધું કે એફડી જેવામાં પણ કરો છો, ગોલ્ડમાં પણ તમે 15-20% તમારો પોર્ટફોલિયો રાખી જ શકો, પણ એને SIP એમાં પણ ઇન્વેસ્ટ કરી શકો. બરાબર. હવે બધાને એમ છે કે SIP માં વારે ક્યાં ફિઝિકલ ગોલ્ડમાં લેવા જવું, શોપમાં લેવા જવું, આ બધું. તો તમે ગોલ્ડમાં ETF છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે, એના થ્રુ પણ તમે SIP ગોલ્ડમાં કરી જ શકો અને એ જ તમને બેનિફિટ થશે. કદાચ એનું માર્કેટ ડાઉન જાય તો તમારી એવરેજ સસ્તી જાય. ગોલ્ડ SIP પણ થાય છે, ગોલ્ડમાં પણ SIP થાય છે. અને આ ભાવે લમસમ લેવા કરતા અગેન મારી સલાહ એ જ છે કે એમાં પણ તમે SIP વેમાં કરો જેથી તમારી એવરેજ સસ્તી આવી શકે માર્કેટ ડાઉન જાય તો. હું એ કહીશ કે પર્સનલી મેં પણ હમણાં ગોલ્ડ SIP એમની જ સલાહ સાથે આરવ ઇન્વેસ્ટમેન્ટથી અભિષેક વિરમગામી સાથે છે અને મારા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે. ઘણા બધા તમે તો ક્લાયન્ટ્સને મળ્યા છો અને આ બધી જ વાતો એમની સાથે થતી હશે. તો હવે પ્રોપર્ટી તમે જે મેન્શન કર્યું, તો પ્રોપર્ટી કરાય કે નહીં ઇન્વેસ્ટમેન્ટ અત્યારે? અગેન મારી પ્રોપર્ટીમાં સલાહ એ છે કે પહેલા તમે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરો એ પહેલા તમારો લિક્વિડ પોર્ટફોલિયો. નાવ લિક્વિડ એટલે શું? કે લિક્વિડ એટલે એવું કે તમારે કશી પણ જરૂર પડી તો તમે એને વેચવા માટે તમારે બાયર ના મળે એવું ના થવું જોઈએ. પ્રોપર્ટીમાં જે પ્રોબ્લેમ એ છે કે તમે ક્યારેક વેચવા બેસો, તમને હોય કે માઇન્ડમાં હોય કે 80 લાખ આવશે, કરોડ આવશે, પણ તમે જ્યારે એકચ્યુઅલ માર્કેટમાં જાઓ ત્યારે કદાચ 70 લાખ પણ ના આવે, પછી તમારે વેઇટ કરતા રહેવું પડે. તો લિક્વિડ પોર્ટફોલિયો પહેલા હોય તો શું હોય કે તમારે ચલો 70 લાખનો તમારું મ્યુચ્યુઅલ ફંડ એફડી જો મિક્સ પોર્ટફોલિયો છે, તમારે એમાંથી 20 લાખ વેચવા છે, 30 લાખ વેચવા છે, તમે વેચી શકશો વિથ જસ્ટ વન ક્લિક. પ્રોપર્ટીમાં તમે ભરાઈ જઈ શકો કે ભાઈ તમને કદાચ બાયર ના મળે, ખરાબ પીરિયડ ચાલતો હોય, જેમ કે છેલ્લા 1 વર્ષથી પ્રોપર્ટી માર્કેટમાં આપણને ખબર છે કે અમદાવાદ ને જનરલ ઇન ઇન્ડિયામાં થોડું ઘટવાના છે એવું ખરું? બધી વાતો સાંભળી છે, નોબડી નોઝ એકચ્યુઅલી. પણ જે છે એ ફેક્ટ એ છે કે હમણાં પ્રોપર્ટી પ્રાઇસ છે એ પણ થોડા ઘટ્યા છે અને અથવા વધ્યા નથી અને બાયર મળતા નથી, એ પણ એક ઇશ્યુ છે. તો પ્રોપર્ટીમાં એ જ ઇશ્યુ થાય છે કે પ્રોપર્ટી કોસ્ટ ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય છે. હું એમને એ જ પૂછું કે તમારે જ્યારે પણ તમે તમારું રેન્ટલ યીલ્ડ ડિસાઇડ કરતા હો તો તમે જો તમારી પ્રોપર્ટી પ્રાઇસ, તમારી રજિસ્ટ્રેશન કોસ્ટ, સ્ટેમ્પ ડ્યુટી, પછી રેન્ટ પર આપતા પહેલા તમે થોડુંક બેઝિક ફર્નિચર કરાવશો એની કોસ્ટ એડ કરો, મેન્ટેનન્સ કોસ્ટ પણ આવવાની છે એડ કરો, ભેજ આવી ગયો, કલર કરાવવું પડો દર 2 એની કોસ્ટ એડ કરો. એ બધું કર્યા પછી એક બ્રોકરેજ ફીઝ એડ કરો, એ બધું કર્યા પછી તમને રેન્ટ લાગે કે 3% પણ છૂટે છે, 3% જ કહું છું, તો પણ એ સ્ટીલ વર્થ. પણ તમે એકચ્યુઅલી આ બધી કોસ્ટ એડ કરતા છો. મારા જે ક્લાયન્ટ છે એમને
નિરમાની સામે જ છે બંગલો, 1 CR ની વેલ્યુ એ ધારે છે, પણ 25,000 નું રેન્ટ આવવામાં 4 મહિનાથી પડી રહ્યું છે અને મેન્ટેનન્સ કોસ્ટ તો આવતી જ રહે કન્ટિન્યુઅસલી. તો પ્રોપર્ટીમાં એ ડ્રોબેક છે કે તમે ધારો એવા પ્રાઇઝીસ ધારો ત્યારે તમને ટેનન્ટ મળી જાય, એ બધા ઇશ્યુ. અને આટલો સારો એરિયા વૈષ્ણવદેવી જ છે, આપણને ખબર છે અમદાવાદમાં એ સાઈડનો એરિયા થોડો ડેવલપ છે, ત્યાં પણ આ સિચ્યુએશન છે. તો પહેલા હંમેશા લિક્વિડ પોર્ટફોલિયો બનાવો, પછી તમારે 2-3 કરોડનો પોર્ટફોલિયો છે, તમને એમ લાગે કે મારે 70-80 લાખનું કોઈક કોમર્શિયલ કે કોઈક રેસિડેન્શિયલ હાઉસ જેવું લેવું છે રેન્ટ માટે, તો યુ શુડ ચૂઝ. પણ એઝ અ ઘર તમારે ડેફિનેટલી રાખવું જોઈએ, જેનાથી તમારે હપ્તામાંથી બચી જાઓ કે પોતાનું જે ઘર હોય તો લાઈફ ટાઈમ એટલીસ્ટ એ શાંતિ રહે. બટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હો તો પહેલા લિક્વિડ પોર્ટફોલિયો બેટર, કે જેમાં તમને ફ્લેક્સિબિલિટી ગમે ત્યારે બાય સેલ એડિશનલ કરવાની. ક્વિકલી હું તમને એ પણ પૂછીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં મારા અમુક પૈસા થઈ ગયા છે, શું હું ઘર ખરીદવા માટે એમાંથી વિડ્રો કરું કે ના કરું? ડિપેન્ડ્સ. અને ડેફિનેટલી ઘણા લોકો શું કરે, સ્ટાર્ટિંગની અર્લી એજમાં હજી નવી જોબ લાગી હોય છે ત્યારે જ તે એક મોટા EMIમાં ફસાઈ જાય છે. પ્રોબ્લેમ એ થાય છે દેવાંગ કે હું આજકાલ બધા ઘણા આપણા કોર્પોરેટ એમ્પ્લોઈઝ છે, લે ઓફ બહુ જ સામાન્ય થઈ રહ્યું છે, રાઈટ? તો તમે સ્ટાર્ટિંગથી હેવી EMIમાં ફસાશો અને 5-6 વર્ષે કદાચ તમને એ ઝટકો લાગે તો તમારા EMI તો ચાલુ રહેવાના જ છે, સામે જોબ કે બિઝનેસમાં સ્ટેબિલિટી નહીં હોય તો એ મોટો પ્રોબ્લેમ આવી શકે. તો હંમેશા સ્ટાર્ટિંગના યર્સમાં સ્માર્ટલી ઇન્વેસ્ટ કરીએ કે એવો લિક્વિડ પોર્ટફોલિયો બનાવો જેનાથી તમારો EMI બહુ ઓછા રહે અને એ ઘટી જાય. તો પહેલાં એ પ્લાનિંગ કરો. અને જેમ મેં કીધું, લે ઓફ બહુ મોટો ઇશ્યુ છે. મારે છેલ્લા વર્ષમાં 7 થી 8 એવા કોર્પોરેટ એમ્પ્લોઈઝ આવ્યા કે એ લોકો 8-10 વર્ષથી જોબ કરતા હતા, ઓલમોસ્ટ 1 લાખ જેવી સેલરી હતી, અને પછી લે ઓફ થાય. તો સડનલી એમના આખા ફાઇનાન્શિયલ ચેન્જ થઈ જાય કે એમને પ્રોપરલી ત્યાં સુધી ઇન્વેસ્ટ કર્યું ના હોય, થોડું કેરલેસલી લીધું હોય, અને પછી એમ થાય કે ઘરમાં ફેમિલી હોય, બાળક હોય, આ બધું તો મોટા ઝટકા લાગે, રાઈટ? તો એના માટે જેટલું એડવાન્સ પ્લાનિંગ કરશો તો તમારે આવા કદાચ ખરાબ પીરિયડ ક્યારેક આવી શકે, અને સારામાં સારી કંપનીમાં લે ઓફ થવા લાગ્યું છે, અમદાવાદ હોય કે ગુજરાત હોય કે ઇન્ડિયા લેવે. તો એ એડવાન્સ પ્લાન કરો તો તમે શું આવા ઝટકાથી ડિફેન્ડ કરી શકો. સો કોર્પોરેટ એમ્પ્લોઈઝને હું પણ, અભિષેકભાઈ મારી સાથે અગ્રી કરશે કે જો 5-7 વર્ષ તમારી જોબ છે અને તમે બહુ સારી રીતે પહેલી જ સેલેરીથી ઇન્વેસ્ટ કર્યું છે, આપણે એવું ઈચ્છીએ નહીં કે એમની સાથે એવું થાય, પણ ઇન કેસ 5-7 વર્ષની નોકરી પછી લે ઓફ આવે છે તો એ થોડો ટાઈમ સર્વાઈવ કરી શકશે એટલું ઇન્વેસ્ટમેન્ટ એની પાસે હશે જ, રાઈટ? તમને જે માનસિક ઝટકો ઓછો લાગે જ્યારે પણ તમારું લિક્વિડ પોર્ટફોલિયો થોડો હોય ને, કદાચ ચલો એવા 6 મહિના ગયા તમને બીજી જોબ મળતા વાર લાગી, તો જો તમારો પોર્ટફોલિયો થોડા લાખોમાં થઈ ગયો હશે તો તમને એ માનસિક ઘણું પ્રેશર ઓછું લાગે છે. આજે કાલ જોબના લીધે ઘણા લોકો છે ને એન્ઝાયટી કે ડિપ્રેશન ફીલ કરે છે, રાઈટ? અને દરેક 90% લોકોના લાઈફસ્ટાઈલમાં આ પીરિયડ આવે જ છે, રાઈટ? તો એ ટાઈમે તમારો જો લિક્વિડ પોર્ટફોલિયો સારો છે ને તો તમને એ માનસિક ફિયર ઓછો રહેશે કે ના, ચલો મારી પાસે ભલે 6-8 મહિના લાગે પણ હું જોબ મસ્ત ફાઇન્ડ કરી લઈશ. પણ જો પેલું નહીં હોય ને તો તમને ઇમિડિયેટલી એવું થશે કે યાર ક્યાં હું અટકાઈ ગયો. સો એ પ્લાનિંગ એડવાન્સ કરો ને તો તમારે વાંધો ના આવે. તો એ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો ડિરેક્ટ પ્લાન કે રેગ્યુલર પ્લાન? વેરી ગુડ ક્વેશ્ચન. જો ડિરેક્ટ પ્લાન રેગ્યુલર પ્લાનમાં ફરક એ છે કે તમે ડાયરેક્ટ કોઈ એપ્લિકેશનથી ઇન્વેસ્ટ કરો તો એમાં ડિરેક્ટ પ્લાન આવે, એમાં એક્સપેન્સ રેશિયો ઓછો હોય. તમે રેગ્યુલર ફાઇન કોઈ એડવાઇઝર થ્રુ ઇન્વેસ્ટ કરો તો એમાં એક્સપેન્સ રેશિયો થોડો વધારે હોય. પણ ફરક એ છે, ડિરેક્ટ પ્લાન તમારે ક્યારે લેવો જોઈએ? એક તો તમારું રિસર્ચ સ્કિલ સારી હોય, તમારું ફંડ સિલેક્શન પ્રોપર હોય, તમારે બધું જ ડોક્યુમેન્ટેશન, કોમ્પ્લાયન્સ ઇશ્યુ જાતે ફેસ કરવાની રેડી હોય. તમે ના હો તો તમારા ઘરમાં કોઈક એવું કેપેબલ માણસ હોય કે તમારા વતી બધું મેનેજ કરી શકે. આ બધી જ કેપેસિટી હોય અને મેઇન ખરાબ પીરિયડ આવે માર્કેટમાં ત્યારે તમે ઊભા રહી શકવાની તાકાત હોય તો તમારે ડાયરેક્ટ પ્લાનમાં જવાય. નહીં તો રેગ્યુલર પ્લાન જેમાં તમને કોઈ પણ સારા એડવાઇઝર પર ટ્રસ્ટ હોય એના થ્રુ જાઓ. આ બધું જે સારો એડવાઇઝર હશે તો તમારું બધું મેનેજ કરી લેશે. ખરાબ પીરિયડમાં કઈ રીતે સંભાળવા તમને હેન્ડ હોલ્ડિંગ કેવું છે, રાઈટ? તો એ પણ પ્લાનિંગ કરી આપશે. જે લોકો દેવાંગ જેટલા મોટા રીચ કેટેગરી છે ને અમદાવાદ કે ઇન્ડિયામાં, એ લોકોને પ્રોબ્લેમ હોય છે કે ટાઈમ નથી હોતો. પૈસા ખૂબ જ હોય છે અમદાવાદમાં, બહુ જ HNI છે જે લોકોને પૈસા ખૂબ છે પણ ટાઈમ નથી હોતો. તો જ્યારે તમે નાની વસ્તુ માટે, ડોક્યુમેન્ટેશન માટે જાતે બધું કરવું પડે એના કરતાં જો કોઈ સારા એડવાઇઝર કરો તો તમે ઇઝીલી બધું સોલ્વ થઈ જાય. હું કહી શકું ને, કારણ કે મેં તમારી પાસે કરાવું છું અભિષેક પાસે, એટલે બીજી તમારે કોઈ ચિંતા કરવાની હોતી નથી ડોક્યુમેન્ટેશનથી લઈને, અને બહુ ઇઝી પ્રોસેસ છે. સૌથી પહેલાં તો એવું કંઈ કોમ્પ્લિકેશન છે નહીં અને બધું તમે જ કરી નાખો છો. તમે આરએમ ઇન્વેસ્ટમેન્ટ પાસે કે ક્યાંય બી તમે કરાવો તો બધા તમને પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર એટલે જોઈએ, કારણ કે એ બધી બાબતમાં તમને મદદ કરે. હવે આ જે છે એ પેરેન્ટ્સ માટે છે ખાસ, કે જે લોકો પેરેન્ટ્સ, બાળક હજી આવ્યું હોય કે 1-2 વર્ષનું બાળક છે અને જો તમારે એના ફ્યુચર માટે, તમારે એની સ્કૂલિંગ માટે, આગળના એજ્યુકેશન માટે પૈસાની જરૂર પડવાની છે, તો અભિષેક એ લોકોએ શું કરવું, કઈ રીતે SIP કરાવી, કઈ રીતે પ્લાનિંગ કરવું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દેવાંગ. સૌથી વધારે ઇન્ફ્લેશન આજકાલ હોય ને તો એજ્યુકેશન ફિલ્ડમાં છે, બરાબર? એનું પ્લાન નહીં કરો તમે. ગ્રોસરીમાં આમ જોજો તો ખર્ચા જ નથી. તમે ખાલી ઘરે બેસીને ખાઈ પીને 2 ટાઈમ કરતો તો કંઈ ખર્ચા નથી. પણ સૌથી વધારે કોસ્ટ હોય ને તો એજ્યુકેશનની છે. એમાં પણ તમને ખબર છે આપણે બધા લોકો અત્યારે કોઈ એવું નથી ઈચ્છતું કે આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં આપણા કિડ્સને મૂકવા પડે. પ્રાઇવેટ સ્કૂલો, તો એ બધી સ્કૂલોની ફીસ ખૂબ જ હાઈ છે અને હાઈ થતી જાય છે એવરી ડે. અને આ તો સ્કૂલ ફીસ કહું છું. કોલેજોની ફીસ તો મને ખ્યાલ છે કે કેટલીક મેડિકલ કોલેજોમાં 50 લાખ ઉપરની કોસ્ટ છે, બરાબર? એ પ્લસ ઇન્ડિયામાં એવું છે કે દરેક 10માંથી 1 ઘરનું બાળક છે ફોરેન સ્ટડી કરવા ઉપડવા લાગ્યું છે. તો અને એ ફીસ લાખો ઉપર જવાની છે. તો જો તમે એડવાન્સ પ્લાન નહીં કરો ને તો પછી તમારે ક્યારેક લોન લેવી પડે કે આઈધર તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે
ચાઇલ્ડના ભવિષ્ય સાથે. તો શું કરવાનું કે જેટલું અર્લી તમે સ્ટાર્ટ કરી શકો ઇન્વેસ્ટ કરવાનું એટલું અર્લી સ્ટાર્ટ કરો. હવે તમે બાળકના નામે પણ એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. બહુ જ ઇઝી પ્રોસેસ છે. અમારી પાસે તને સાચું કોઈ એવું પણ બાળક છે જેને 11 દિવસનું છે ને એનું એસઆઈપી એકાઉન્ટ ખુલી ગયું છે. 11 દિવસ. પેરેન્ટ્સ એટલા જાગૃત છે કે ભાઈ અમે એના નામે એસઆઈપી કરે છે અને સારી એવી કરે છે 11,000ની એસઆઈપી. તો એને જ્યારે 18 વર્ષનું થશે ત્યારે એ વર્લ્ડની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવું હશે તો એની કેપેસિટી રેડી હશે. જન્મ્યા ત્યારથી એસઆઈપી ડોક્ટર ક્લાયન્ટ છે પણ એ છે જેટલું તમારાથી જેટલું પોસાય એટલું પણ કરવું સારું છે. નહીંતર રહી જશો ઘણીવાર. અને શું બાળકના નામે કરે ને તો ઘણીવાર કોઈ નાની મોટી જરૂર પડે એ લોકો ઉઠાડતા નથી પેરેન્ટ્સને ક્લિયર હોય કે ભાઈ બીજા વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી લેશે પણ બાળકના ભવિષ્ય માટે યુઝ્યુઅલી કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરતું હોય. તો બાળકના નામે સ્ટાર્ટ કરશો ને તો અને બીજું શું ડોક્યુમેન્ટેશનમાં કશું જ ન જતું. ખાલી જેના પેરેન્ટ્સનું એકાઉન્ટ હોય બેંક એકાઉન્ટમાં એમાં એઝ અ માઇનર એકાઉન્ટ જોઈએ. એટલી જ રિક્વાયરમેન્ટ છે. એના ઉપર આખું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થઈ શકે. 50,000 થી 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા જ્યારે વર્ષની ફીની વાત પેરેન્ટ્સ કરતા હોય તો ખાસ જેમ અભિષેકભાઈ કીધું એ રીતે કે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. તમારા સન માટે હું પૂછી શકું કે તમે કયો પ્લાન લીધો હોય કે એનું એસઆઈપી ચાલતી હોય? દેવાંગ, એટલે મારે જ એમાં એક્ઝામ્પલ સેટ કરવું પડે અને હું બહુ જ જાગૃત હતો જ્યારે મારો સન આરવનો જન્મ થયો. એના ઉપરથી જ કંપનીનું નામ છે આરવ ઇન્વેસ્ટમેન્ટ. તો એના નામથી જ અમે 8,000ની એસઆઈપી સ્ટાર્ટ કરી હતી જ્યારે પહેલા જ વર્ષનો હતો ત્યારથી. બરાબર. 8,000ની એ પહેલા વર્ષનો હતો એસઆઈપી સ્ટાર્ટ કરી. અત્યાર સુધીમાં અરાઉન્ડ 8 લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ એનું થયું છે. એમાં વચ્ચે મેં થોડુંક એડિશનલ માર્કેટ ડાઉન છે ત્યારે હું ટોપઅપ પણ કરતો રહું. તો અત્યારે 8 લાખ સામે ઓલરેડી 18 લાખ સુધી પહોંચી ગયો છે. હજી એનું 8મા વર્ષ પણ નથી બેઠો. તો જ્યારે 18 વર્ષનો હશે ત્યારે આરામથી એનો પોર્ટફોલિયો 88 લાખ જેવો થઈ ગયો હશે. તો ત્યારે કોઈ પણ સારી યુનિવર્સિટી કોલેજમાં એને માસ્ટર ડિગ્રી કરવી હશે તો વી આર રેડી કે એને એ બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ક્યાં વાત છે. તમને એવું લાગ્યું છે કે તમારે તમારા બાળક માટે આ કરવું છે તો આરવ ઇન્વેસ્ટમેન્ટ હું અહીંયા ટેગ પણ કરી રહ્યો છું. ડિટેલ તમને વિડીયોમાં બધી મળી રહી છે. એન્ડ સુધી જોજો. અને આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ અભિષેકભાઈ તમે તો કેટલા બધા લોકોના સપના સાકાર કરવામાં મદદ કરો છો બાળકોના. તો ખાસ તમને થેન્ક યુ કહેવું પડે કે બાળકનું ફ્યુચર પણ કઈ રીતે બ્રાઇટ કરી શકો તમે એક પ્લાનિંગ કરીને એ પણ તમે કહો છો. માર્કેટમાં બહુ બધી એપ્લિકેશન છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો કઈ એપથી કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ? મને બહુ બધા આવા જ ક્વેશ્ચન આવે છે આખા ગુજરાતમાંથી કે આટલી બધી એપ્લિકેશન્સ છે, એટલી બધી એડવર્ટાઇઝ IPL માં બધે આવતી હોય છે એટલે બધાને એમ થાય કે આ ટ્રસ્ટેબલ છે કે નહીં, મ્યુચ્યુઅલ ફંડ સહી હે એવું આવે. એ એમફીટ નું છે. પણ બાકી પ્રાઇવેટ એપ્લિકેશન જે લોકો એડવર્ટાઇઝ વધારે સ્પેન્ડ કરે છે, તમારે એ ખાસ જોવાનું કે એપ્લિકેશન કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે તમને એડવાઇઝર કોણ છે. તમારે જાતે ફૂલ કેપેસિટી હોય તો તમે કોઈ પણ સારી એપ્લિકેશન થ્રુ કરી શકો. પણ એપ્લિકેશન કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે એડવાઇઝિંગ તમારે 2 વર્ષ માટે મૂકવા છે કે 1 વર્ષ માટે મૂકવા છે, તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી કઈ છે, એના હિસાબે એપ્લિકેશન તમને પર્સનલાઇઝ ગાઈડન્સ આપી જ નહીં શકે. વન મેન કનેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આ વેલ્યુએશનમાં ક્યાં મૂકવા જોઈએ, આ માર્કેટ સસ્તું છે તો ક્યાં મૂકવા જોઈએ, ફંડના શાર્પ રેશિયો કેવા છે, રોલિંગ રિટર્ન્સ, આ બધા અગેન ટેકનિકલ વર્ડ્સ છે. પણ આ બધું નોલેજ હોય ને તો તમે કોઈ પણ એપ્લિકેશનમાં જાતે કરી શકો. નહીંતર કોઈ પણ એડવાઇઝર થ્રુ સારી એપ્લિકેશનથી કરો એ વધારે સારું. એટલે જ ને મેં બહુ પ્રયત્ન કર્યો કે હું જાતે કરું, પણ મારી પાસે એક તો સમય નથી અને નોલેજ નથી, અને એનો સમય પણ નથી કે હું નોલેજ લઈ શકું. એટલા માટે પછી મેં નક્કી કર્યું કે મારે કોઈ પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર જ જોશે. અને એટલા માટે હું તમારી પાસે આવ્યો હતો કે મારા ફ્રેન્ડ પણ છે અને સાથે મને ભરોસો છે. અને તમને કદાચ મળીને એવું લાગે કે તમે લોકો પણ એમને મળો તો એ નહીં ઓળખતા હો તો એક ભરોસો આવી જ જશે. કારણ કે યુ હેવ ધેટ નોલેજ. તમે બહુ બધું રિસર્ચ કરીને અમારા પૈસાને જાણે તમે તમારા એમાઉન્ટ હોય. અભિષેક હું એવું જ કહીશ કે તમે એ રીતે ધ્યાન રાખો છો અમારા પૈસાનું, તો જે થઈ શકે. અને છેલ્લા ઘણા ટાઈમમાં આ બધી જે એપ્લિકેશન છે IND મની, ગ્રો, ET મની, એના પણ ક્લાયન્ટ બહુ બધા આપણી સાથે જોડાય છે. એ લોકો પહેલા જાતે સ્ટાર્ટ કરવા જાય પછી રિયલાઇઝ થાય કે ધીસ ઇઝ નોટ અવર કપ ઓફ ટી, રાઈટ. જે એક્સપર્ટીઝની મિસિંગ છે એ ત્યાંથી જ આવે છે. તો ઘણા એવા ક્લાયન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલા છે કે ભાઈ આના કરતાં કોઈ એડવાઇઝર સાથે જવું સારું. એડવાઇઝર તો જોઈએ તમારી જેવા. બેંકમાંથી મ્યુચ્યુઅલ ફંડ લેવા સારા? અગેન જો બેંક એક ટાઈપના અમારા કોમ્પિટિટર્સ જ છે. જે બેંક કરે છે એ જ અમે કરીએ છીએ. ફરક એટલો છે કે બેંકમાં જે હોય છે એક તમારો RM તમને અસાઇન્ડ હશે, RM ક્યારે બદલી જશે યુ ડોન્ટ નો, બરાબર. તો તમને જે પર્સનલ કનેક્ટ રહેવો જોઈએ જ નહીં રહે. એ આજે આ બેંકમાં છે, કાલે B બેંકમાં છે, પરમ દિવસે C બેંકમાં છે, બરાબર. બીજું જે ડ્રોબેક છે બેંકમાં, તને સાચા ડેટા આપું, હમણાં જ રિલીઝ થયા છે કે SBI જેવી આટલી મોટી બેંક છે, બરાબર. SBI એ લોકોના 90% ફંડ છે ખાલી SBI ના જ આપે છે. તો તમને જે બીજી મ્યુચ્યુઅલ ફંડ કંપનીના એડવાન્ટેજ મળવા જોઈએ ડાયવર્સિફિકેશન માટે એ લોકો પ્રોવાઈડ નથી કરતા, કેમ કે એ લોકોને પોતાના જ ફંડ વેચવા છે. તો એ બાયસ એ સાઈડથી આવી જાય. અગેન ICICI બેંક, બરાબર. તો ICICI વાળા પણ ઓલમોસ્ટ 90% ટાઈપ ઓફ એના ફંડ છે એ લોકોના જ વેચે છે. તો પહેલો ડ્રોબેક ત્યાં આવી જાય. બીજો RM ગમે ત્યારે ચેન્જ થઈ જાય, તમને પર્સનલ સપોર્ટ. અત્યારે કોઈ પણ KYC વગેરે મ્યુચ્યુઅલ ફંડનું પણ KYC અલગ હોય છે. તો એવો કોઈ ઇશ્યુ હોય તો અમે લોકો ઘરે બેઠા તમને ગમે તે પ્રોવાઈડ કરી દઈશું, ઇઝીલી કરી શકીએ. તો તમારા બેંકના ધક્કા ખાવામાંથી ઉઠી જશો. તમારે કંઈ એડિશનલ બાય કરવું છે, સેલ કરવું છે, એના માટે પણ બેંકના ધક્કા નહીં ખાવા પડે. સો અહીંયા એ કોમ્પ્લાયન્સ આવે કે તમે વિથ જસ્ટ 1 ક્લિક તમે ઇન્વેસ્ટ કરી શકો. ટાઈમ તમારો ઘણો બચી જાય. તો જે પર્સનલાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ અગેન બેંક વાળા પ્રોવાઈડ નહીં કરી શકે, કેમ કે એ લોકોનું ફોકસ હોય છે ખાલી સેલ કરવા ઉપર. અમારું ફોકસ હોય છે કે સેલ પ્લસ સર્વિસ. તમને ગમે
ગમે ત્યારે એક ક્લિકથી એડિશનલ બાય કરવું છે, સેલ કરવું છે, ગાઈડન્સ જોઈએ છે, કોઈ પણ વસ્તુ માટે ફાઇનાન્શિયલ ગાઈડન્સ જોઈએ છે, ધેટ વી કેન. એ તો મને અનુભવ છે. એટલે ભલે મારા તો ફ્રેન્ડ છે, પણ હું એમની ઓફિસમાં બેઠો હોઉં અને કોઈ ક્લાયન્ટનો ફોન આવે તો એ કોઈ પણ પ્રકારની સલાહ માંગે, કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇસ માંગે છે તો તમે આપો છો. એક પર્સનલ ટચ, કે તમે એવું નથી કે તમારો ક્લાયન્ટ છે તો આટલી જ વાત કરવાની. એ ક્લાયન્ટ તમારી સાથે જે વાત શેર કરે, જે સલાહ માંગે એ તમે આપતા હો છો. હમણાં જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું દેવાંગ. 2 મહિના ઓલમોસ્ટ થયા. એક બહુ વૃદ્ધ આંટીનો અચાનક એક દિવસ સવારે ફોન આવ્યો કે હેલો આરવ ઇન્વેસ્ટમેન્ટ. મેં કીધું યસ. તો કે તમને તમારો ગૂગલ પરથી મને નંબર મળ્યો અને આ ફંડનું નામ ચેન્જ થઈ ગયું છે એવો સમથિંગ એનો ક્વેશ્ચન આવ્યો. એટલે મેં કીધું હા આંટી, થોડો ક્વેશ્ચન નેરેટ કરો ને, શું એક્ઝેક્ટલી શું રિક્વાયરમેન્ટ છે. તો કે હું સિનિયર સિટીઝન છું, 17 યર્સ ઓલ્ડ, અને મારા હસબન્ડનું ડેથ થઈ ગયું છે. સારું એવું ઇન્વેસ્ટમેન્ટ એ મને પછી ખ્યાલ આવ્યો, એમના હસબન્ડને કરી રાખ્યું હતું. પણ આ સિનિયર સિટીઝન આંટી, એમના સન બંને ફોરેનમાં હતા, તો એ લોકો ફાઇનાન્શિયલ ચેક નથી કરી શકતા. આ બધું ત્યાં બેઠા બેઠા બહુ ડિફિકલ્ટ હતું એના માટે. પછી મેં આંટીને ઓફિસ બોલાવ્યા, બાજુમાં જ રહેતા હતા અમારે માણેકબાગ સોસાયટીની. ડિટેલમાં જોયું તો એમણે બહુ બધા નોમિનીઝ અલગ અલગ રાખ્યા હતા. એમાં સ્પેલિંગ મિસ્ટેક, આ બહુ વર્ષો પહેલાંનું ઇન્વેસ્ટમેન્ટ હતું. એમને જ ખબર નહોતી કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે ફેક્ટ. પછી અગેન અમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી કે બધા એમના ફંડમાં એમનો પોર્ટફોલિયો હસબન્ડમાંથી ટ્રાન્સફર કરવાનો વાઇફમાં, ડેથના કેસમાં જે થવો જોઈએ. એક કશું જ ઓનલાઈન થતું નથી આજકાલ. સો તમારે કેવાયસી માટે કરાવવું પડે, એફિડેવિટ કરાવવી પડે, દરેકમાં નામ ચેન્જ કરાવવું પડે, દરેકમાં નોમિની નામ એમને ચેન્જ કરાવતું. તો ઘણા એવા દિવસો લાગી ગયા. અમારે અમે લઈ ગયા ટીમ વતી, એમને અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ ઓફિસોમાં ડોક્યુમેન્ટેશન કરાવ્યું. ઓલમોસ્ટ 1 મહિનો થયો અને બધું સોર્ટેડ કર્યું. પછી ખબર પડ્યું કે 20 લાખ રૂપિયા એમના હતા મ્યુચ્યુઅલ ફંડ. એમને જ ખબર નહોતી. રાઈટ. તો ઘણા એજમાં શું કે આપણે સ્ટાર્ટિંગ જાતે કરી દઈએ, પણ એમને એકચ્યુઅલી બીજા એડવાઇઝર થ્રુ સ્ટાર્ટ કર્યું હતું. પણ એમને એ લોકોને જે સર્વિસ જ્યારે આપવાની આવે ત્યારે એ લોકોએ કરી દીધું કે હવે નવું ઇન્વેસ્ટમેન્ટ તો આવવાનું નથી અને ખાલી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જાળવું જ છે, તો એ લોકોએ સપોર્ટ ના કર્યો. પણ એ આંટીએ આટલું 2 મહિના થયા અમારે બધું પ્રોસેસ ફિનિશ કરતા. પણ અત્યારે એમને એપ્લિકેશનમાં બધું જ જોઈ શકશે, દરેક ફંડ વાઇઝ દરેક નોમિની ક્લિયર છે, અને જ્યારે પણ એમના નોમિનીને પાસ ઓન કરવા હશે બહુ ઇઝીલી એ કરી શકશે. તો ટેક્સ ટાઈમ, પણ ક્વોલિટી વર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જો એવું નથી કહેતો કે મારા ફ્રેન્ડ છે, મને ઓળખે છે એટલે મને સલાહ બધી આપે છે, સાચી ને સારી દરેકને આપો છો, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સિનિયર સિટીઝનની વાત તમે કરી જ છે, તો હું એ પૂછી લઉં કે એ લોકોનું એ કરી શકાય મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી એ લોકોને કરવી જ જોઈએ. અને જેમ મેં કીધું કે સિનિયર સિટીઝન યુઝ્યુઅલી શું પ્રિફર કરતા હોય છે કે એફડી, કે એમને સ્ટેબિલિટી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ એવા ફંડ છે કે જેમાં તમને બોન્ડ્સ ટાઈપના ફંડ, જ્યાં પણ તમને એફડી કરતા પણ થોડું સારું રિટર્ન મળી રહે વિથ લેસર ટેક્સ માટે. થોડું રિસ્ક વધારે હોય. ઘણા સિનિયર સિટીઝનને શું ક્વેશ્ચન હોય છે, કેમ કે એ લોકોની માનસિક હોય કે અમારે રિસ્ક ઓછું રહેવું છે, પણ સામે એ પણ હોય કે ભાઈ અમારે આ બધા પૈસા તો વાપરીને જવા નથી, અમારે અમારા નોમિની ચાઇલ્ડ માટે, અમારી ડોટર માટે, સન માટે મૂકીને જવા છે. તો એમાં થોડું વધારે રિસ્ક પણ લઈ શકાય, કેમ કે એમનો અલ્ટિમેટ ઓબ્જેક્ટ એ છે કે મારા નોમિનીને પાસ ઓન કરવા છે. તો એના માટે થોડાક હાઇબ્રિડ ફંડ છે કે બેલેન્સ એડવાન્ટેજ ટાઈપનો ફંડ છે, જેમાંથી ગ્રોથ પણ મળી રહે અને ખાલી પેલું 6-6.5% બહુ વર્ષો સુધી ચાલવે ને. તો ઓબ્જેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એમને શું એ કરવું છે, એમને એની એજમાં વાપરીને જ જવા છે કે પાસ ઓન કરવા છે, એના હિસાબે પ્લાન થઈ શકે. પણ બહુ સેફ ટાઈપના ફંડ પણ ઘણા છે મ્યુચ્યુઅલ ફંડમાં, જેમાં ઇન્વેસ્ટ કરી શકે, અગેન એસડબ્લ્યુપી પણ સ્ટાર્ટ કરી શકે અને એસઆઈપી રીતે પણ કરી શકે એવું તમે કહો છો. સિનિયર સિટીઝન અમારા સૌથી મોટા સિનિયર જેની એજ છે 81 અને એનો હાઇબ્રિડ પોર્ટફોલિયો, જેમાંથી એ લોકો 60% સ્ટોક્સમાં અને 40% એફડી જેવા એવા ફંડમાં રહે છે, કેમ કે એમનો ઓબ્જેક્ટિવ જ છે કે મારે મારા સન ડોટર માટે અલ્ટિમેટલી પાસ ઓન કરવા છે. તો એમાં ગ્રોથ પણ એમને એફડી કરતા ઘણો સારો એવો મળી રહે છે. પહેલી સેલેરીથી ઇન્વેસ્ટ કરવા વાળા પણ છે અને 81 યર્સના પણ લોકો મ્યુચ્યુઅલ ફંડ કરાવે છે. હવે આ વિડીયો જે છે અત્યારે યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં બેઠેલા ગુજરાતીઓ જોઈ રહ્યા છે. અભિષેકભાઈ, એ લોકોને જો અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે, એસઆઈપી કરાવી છે, તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરે? એ લોકોએ એનઆરઆઈએ શું કરવું જોઈએ એના માટે? આપણે ગયો વિડીયો બનાવ્યો પોડકાસ્ટ, ત્યારે ઘણા એનઆરઆઈ લોકો પણ જોડાયા આપણી સાથે. અને બીજી વસ્તુ કે દરેક એનઆરઆઈ હવે એક પગ અમદાવાદમાં રાખવા ઈચ્છે જ છે. ભલે લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં સેટ થયા હોય, પણ ગુજરાતી એ ગુજરાતી, ધરતીનો છેડોમાં કંઈક જોઈએ, ધરતીનો છેડો ઘર, એટલે અલ્ટિમેટલી એ લોકો એક પગ અહીંયા રાખવા ઈચ્છે છે. બીજું, એ લોકો ત્યાં બધા કન્ટ્રીઝમાં છે, નો ડાઉટ ત્યાં હવા પાણી બહુ શુદ્ધ છે, પણ ગ્રોથ જે મળશે ઇન્ડિયામાં જ મળવાનો છે. બરાબર. તો જે ગ્રોથ ઇન્ડિયાનો છે અત્યારે વર્લ્ડની વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે ને આવતા ઘણા વર્ષો સુધી રહેવાની છે. તો ગ્રોથ તો ઇન્ડિયામાંથી જ મળવાનો છે. એટલે લોકોએ ખાસ અહીંયા ઇન્વેસ્ટ કરવું પણ જોઈએ. અને બહુ બધા ઓપ્શન્સ છે, બોન્ડ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એફડી છે, બધાની પ્રોડક્ટ્સ છે આપણી પાસે. અને કેવાયસી, આ લોકોને સૌથી વધારે ચેલેન્જ હોય કેવાયસી એનઆરઆઈ માટે. એ થોડુંક ડિફિકલ્ટ છે, પણ એ પણ અમે આખું ઓનલાઈન કરી આપીએ છીએ લોકોને. તો કમ્પ્લીટલી કેવાયસી થઈ જાય, એકાઉન્ટ ખુલી જાય, એપ્લિકેશન પ્રોવાઈડ કરીએ. ત્યાં બેઠા બેઠા ઘણા એવા લોકો યંગ કિડ્સ ત્યાં જાય છે, એમના પેરેન્ટ્સ અહીંયા હોય છે, ઇન્ડિયામાં હોય છે, તો એ લોકો પણ
જ છે કે કોઈક એવો માણસ હોય જે અમદાવાદમાં બેઠા બેઠો અમારો પોર્ટફોલિયો સંભાળી શકે અને ધ્યાન રાખી શકે, ગાઈડન્સ આપી શકે. તો એ લોકો પણ ત્યાંથી કરી શકે. બહુ ઇઝી ઓનબોર્ડિંગ પ્રોસેસ છે, કમ્પ્લીટલી ઓનલાઈન એન્ડ ટ્રાન્સપરન્ટ. તો એ લોકો માટે પણ બહુ જ સારું છે. સો શક્ય છે એનઆરઆઈ મિત્રો તમારા માટે પણ આરવ ઇન્વેસ્ટમેન્ટ સાથે અભિષેક વિરમગામી સાથે ઇન્વેસ્ટ કરવાનું. આપણી સાથે ઓનર છે અભિષેકભાઈ. તમને પૂછીશ કે કોઈ ફર્સ્ટ ટાઈમ તમારી સાથે જોડાવા માંગતું હોય તો શું છે પ્રોસેસ અને કઈ રીતે જોડાઈ શકે? ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ કોઈ લોકો ભલે 2000ની એસઆઈપી કરતા હોય કે 2 લાખની કરતા હોય, અમે સૌથી પહેલા એનું રિસ્ક ટેકિંગ કેપેસિટી સમજીએ છીએ. એ લોકોને એ મેસેજ આપવો બહુ જરૂરી છે કે આ સ્ટોક માર્કેટ વાળા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય એ સારા ચડી પણ શકે અને સારા પડી પણ શકે. બરાબર. આવું જ્યારે અમે પહેલેથી ગાઈડન્સ કરીએ ને ત્યારે માર્કેટ પડે તો એ લોકો ગભરાતા નથી. અમારામાં ફરક એ છે કે અમે એને રેડી રાખીએ છીએ કે આ સ્ટોક માર્કેટ છે, એમાં કોઈક વર્ષે બેસ્ટ રિટર્ન પણ આવશે ને કોઈક વર્ષે ખરાબ રિટર્ન. જે 12 થી 14% રિટર્ન કે છે ને, કોઈ સ્ટોક માર્કેટનું એવું વર્ષ નથી કે જ્યાં એક્ઝેક્ટલી 12 થી 14% રિટર્ન નીકળ્યું હોય. ધીસ ઇઝ અ ફની ફેક્ટ. કોઈક વર્ષે 20% હશે, કોઈક વર્ષે -5% હશે, પણ એવરેજ તમને કાઢી દેશે. તો જે ખરાબ વર્ષો જાય છે ને એ જ તમારા માટે એકચ્યુઅલી બેનિફિશિયલ છે. જ્યારે તમારી યુનિટ સસ્તા ભાવમાં એડ થાય છે. આપણે હમણાં એમેઝોનમાં સેલ આવે તો આપણે તરત કેવા પહોંચી જઈએ છીએ લેવા, પણ સ્ટોક માર્કેટમાં આવે તો મોટાભાગના લોકો ગભરાઈ જાય કે ભાઈ આ શું થઈ ગયું. તો એ તો પરફેક્ટ ટાઈમ છે બાય કરવાનો, અંદર એન્ટર થવાનો. એક્ઝેક્ટલી. એટલે તમારી જો એસઆઈપી ચાલુ તો ઓટોમેટિક તમારી એવરેજ ત્યારે સસ્તા ભાવે જ થવાની છે. જો માર્કેટ પડ્યું તો અમે અમારા ક્લાયન્ટ્સને એ રીતે જ ટ્રેન કરીએ છીએ કે આ તમારું માર્કેટ પડે એ જ તમારા માટે બેનિફિટ છે. મને ક્યારેય ગમતું નથી કે મોંઘા માર્કેટમાં મારી એનએવી આવે કે એસઆઈપી જાય. માર્કેટ પડેલું છે ને તમારા પૈસા તો દર મહિને ત્યાં જઈએ જ રહેવાના, ઓછા ભાવમાં તમે ખરીદી કરો છો. ઓલવેઝ હોપ કે માર્કેટ ડાઉન હોય જ્યારે તમારે એસઆઈપી જાય. જ્યારે તમારે સેલ કરવાનું છે તમારા રિટાયરમેન્ટ ગોલ માટે કે બાળકોના ભવિષ્ય માટે 10 વર્ષ, ત્યારે માર્કેટ ઉપર એવું પ્રે કરો. અત્યારે તો એવું જ પ્રે કરવાનું જ્યારે કે ભાઈ માર્કેટ ડાઉન નો જોઈએ, મને સસ્તામાં સસ્તા માર્કેટમાં હોબાળો થઈ જવો જોઈએ. વિડ્રોવલના ટાઈમે માર્કેટ અપ હોય, આપણે આશા રાખીએ 15-20 વર્ષે જ્યારે પણ તમે વિડ્રો કરો. હવે જે લોકો અત્યારે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય, ક્યાંક બીજે ઇન્વેસ્ટમેન્ટ કોઈની સાથે કરતા હોય, હવે એ લોકોએ જો એમને એવું થયું આ જોઈને, આ વિડીયો જોઈને કે હવે અમારે અભિષેક વિરમગામી પાસે, આરવ ઇન્વેસ્ટમેન્ટ પાસે અમારે અમારું પોર્ટફોલિયો ટ્રાન્સફર કરાવવો છે, તમારી સલાહ લેવી છે, શું કરે એ લોકો? જો એમફી એક બહુ સારો રૂલ છેલ્લા 1-2 વર્ષથી બહાર પાડ્યો છે. ઘણા લોકોએ બહુ વર્ષો પહેલા મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કર્યું હોય ત્યારે કોઈક અલગ એડવાઇઝર હોય, કોઈક અલગ બેંક થ્રુ કર્યું હોય, પછી સારી સર્વિસ ના મળતી હોય, ટાઈમલી અટેન્શન ના મળતું હોય, તો એમફી એ રૂલ બહાર પાડ્યો કે તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો છે, તમે કોઈ પણ એપ્લિકેશન થ્રુ કરો છો, કોઈ બેંક થ્રુ કરો છો કે એડવાઇઝર થ્રુ કરો છો, તમારે બીજા કોઈ એડવાઇઝરમાં ટ્રાન્સફર કરવો છે તો ખાલી એક ફોર્મમાં સાઇન કરીને તમારો કમ્પ્લીટલી પોર્ટફોલિયો બીજા સારા એડવાઇઝરમાં ટ્રાન્સફર કરી શકો. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ કોન્ટેક્ટ ધેટ એડવાઇઝર કે ભાઈ મારે તમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું છે. પહેલા મળો, સમજો, એ લોકોની ફિલોસોફી જાણો અને પછી તમને કોન્ફિડન્સ આવે કે ના મારે આમના સાથે જોડાવું છે, તો બસ ફોર્મ એ લોકો તમને આપશે, એ ફોર્મમાં સાઇન કરી દેશો અને થોડા દિવસમાં તમારો પોર્ટફોલિયો ટ્રાન્સફર થઈ જશે. ઈઝી છે પ્રોસેસ, ઝડપી અને ઈઝી છે. મારા જેવા લોકોને કંટાળો હતો કે મારે હવે આરવ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાવું છે તો મારે બહુ લાંબી પ્રોસેસ કરવી પડશે, એવું નથી. ના, કમ્પ્લીટલી એ જે આખી પ્રોસેસ છે, ખાલી ફોર્મમાં સિગ્નેચર ફિઝિકલ જોઈએ, પણ એ તો કુરિયર પણ થઈ શકે. બાકી જે ઓનબોર્ડિંગ છે બહુ જ ઈઝી છે. ઓકે. અને લાઈફ ટાઈમ તમને એક સારા એડવાઇઝર થ્રુ એ લાભ મળી શકે. ક્લાયન્ટની વાત કરીએ અભિષેકભાઈ, તો હું તો છું જ તમારો ક્લાયન્ટ છું, ફ્રેન્ડ પણ છું, રેડિયો જોકી છું, તો બાકી મારા સિવાય કેવા કેવા પ્રકારના ક્લાયન્ટ્સ તમારી પાસે છે? કારણ કે એ લોકો જો અત્યારે જે જોઈએ છે આપણને, એને પણ થોડું એવું થાય કે હું પણ આરવ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાવું. બહુ વેરાયટી વર્ક છે દેવાંગ. એક તો આર્ટિસ્ટ, ખાસ અમે સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર જે કે તારા જે નામચીન લોકો છે, પણ બીજી ક્લાસ કહીએ તો પ્રોફેસર્સ, ટીચર્સ છે, સીએસ છે. ઘણા લોકોને એમ હોય કે સીએસ આર એક્સપર્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ, દે આર એક્સપર્ટ ઇન રિટર્ન ફાઇલિંગ. એ બંનેમાં ફરક છે. ઓકે, તો સીએસ છે આપણા ઘણા ક્લાયન્ટ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, કોર્પોરેટ પ્રોફેશનલ છે, આઈટી પ્રોફેશનલ છે, એનઆરઆઈ નો પણ સારો એવો વર્ક છે, સ્ટાર્ટિંગ જોબ કરતા હોય એવો ક્લાસ પણ છે. સો ઇટ્સ અ ગુડ મિક્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પીપલ. રાઈટ. એટલે અને એજ ગ્રુપ કીધું ને 11 વર્ષથી પણ સ્ટાર્ટ કરનારા છે અને 81 સુધી પણ સ્ટાર્ટ કરનારા લોકો છે. તો બહુ ડાયવર્સ વર્ક છે જેને આપણે અટેન્ડ કરીએ. તમારા ઘરમાં એક સરસ પોસ્ટર લાગેલું છે કે ભાઈ તમારે હંમેશા છે ને ખર્ચો કર્યા પછી ઇન્વેસ્ટ નહીં કરવાનું, ઇન્વેસ્ટ કર્યા પછી જે બચે એમાં તમે મેળ કરી લો. પણ બહુ બધા લોકો, અભિષેક, એવું છે, મારા ધ્યાનમાં એવા લોકો છે કે જે લોકો એવું કહે છે કે હું એસઆઈપી કઈ રીતે કરાવું, મારે તો પૈસા બચતા જ નથી. પ્લીઝ એ લોકોને તમે શું સલાહ આપશો? દેવાંગ, આ જે યુપીઆઈ આવ્યું છે ને એનો પર્પઝ હતો કે ખાલી કેશના બદલે વ્હાઇટમાં થાય, પણ યુપીઆઈ એટલું ઈઝી કરી દીધું છે તમારા પૈસા સ્પેન્ડ કરવા. તમારા ક્યાં 100, 200, 500 રૂપિયા એક સેકન્ડમાં જતા રહેશે તમને ખબર નથી પડતી. તો ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે ઇન્વેસ્ટ કરવા માંગતા હો, બચત કરવા માંગતા હો, જ્યારે તમને અનલેસ કે તમે અંબાણીના ઘરે બોર્ન થયા, તમારે કોઈ ચિંતા જ નથી, પણ બાકી તમે ટ્રેડિશનલ ફેમિલીમાંથી આવો છો અને તમારે એક સારું એવું વેલ્થ ક્રિએટ કરવી છે, ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ઘણા લોકો શું કરે છે કે અમે કે એસઆઈપીની ડેટ જ સ્ટાર્ટિંગની જ હોય, જેવી સેલરી આવે એટલે પહેલા ફિક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ થઈ જાય, એટલે પછી ચિંતા નહીં કે પાછળના દિવસોમાં શું કરો. બરાબર. તો ડિસિપ્લિન વેમાં તો રાખવું જ પડે. એટલે જ અમે ઘણા લોકો અમને એ જ કહે કે અમારે ક્યાંયથી બચતા નથી. તો મેં કીધું આવો ઓફિસ બેસીએ અને આપણે ક્યાંથી લૂપ હોલ્સ ફિક્સ કરવા છે એ ફિક્સ કરીએ એટલે તમારી ઓટોમેટિક થોડીક સેવિંગ્સ વધવા લાગે. અને હું તો એકાઉન્ટ ભણ્યો છું, ઇન્વેસ્ટમેન્ટ એ અત્યારે ખર્ચો જ છે. એ તમે જેમ અમુક ખર્ચા માટે કેવું
પૈસા સાઈડમાં રાખો છો, તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેમ ન રાખી શકો? રાઈટ, ડેફિનેટ રાખી સમજવું જ શકો. જોઈએ. અને બહુ ખર્ચાઓમાં પણ ફરક આવ્યો દેવાંગ. આપણે થોડા વર્ષો પહેલા 20 વર્ષ પહેલાની વાત કરીએ, જ્યારે આપણા પેરેન્ટ્સ એના કોલેજ ટાઈમમાં ત્યારે કંઈ ખાસ ખર્ચા જ નહોતા. ઇન્ફ્લેશન નહોતું અને ખર્ચા કરવા છે તો ક્યાં કરવા? તું એ લોકોને પૂછીશ, એ લોકો ક્યાંથી કપડાં લેતા હોય તો લાલ દરવાજા જતા હશે આપણા પેરેન્ટ્સના ટાઈમમાં. બરાબર, બ્રાન્ડેડ ઓપ્શન નહોતા, કશું નહોતું. ઘણા લોકો કહે છે કે ડેટા સસ્તો થયો આટલા ટાઈમમાં, ત્યારે થોડોક મોંઘો હતો. પણ તમે એવરેજ જોવા જાઓ તો ત્યારે લોકો ડેટા માટે 50 રૂપિયા મહિને પણ નહોતા ખર્ચી શકતા, જ્યારે આપણે કોલેજમાં હતા. અને આપણે પેલું નોકિયા 1121 યુઝ કરતા, જેનો કોઈ ખર્ચો ફોન નહોતો. આજે આઈફોનનો ખર્ચો કેટલો છે? ડેટા મારી પાસે, હું જાણું છું. એક્ઝેક્ટલી. અને ખાલી નહીં, તારી તો સારી એવી ઇન્કમ છે, કેપેસિટી છે. આજે દેવાંગ, ઇન્ડિયામાં 10માંથી 7 આઈફોન EMI ઉપર જાય છે. એનો મતલબ એ છે કે લોકોની કેપેસિટી નથી, પણ બ્રાન્ડ નેમ જોઈએ છે, એના માટે લોકો દેવ કરીને ઘી પીવા વાળો એટીટ્યુડ છે. એટલે તમે જો EMI કરવાનું વિચારતા હો તો અભિષેક એવું કહેશો ને કે તમે ઘરના, કારના કે કોઈ પણ ખર્ચાના EMI કરાવો છો તો તમારી SIP હોવી જોઈએ. હોવી જ જોઈએ. તમારો લિક્વિડ પોર્ટફોલિયો, જેમ કીધું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી EMI ઉપર લેશો, તમારો ખરાબ પીરિયડ આવશે અને તમને આખી ફાઇનાન્સ તમારું આખું ઊંધું જતું થઈ જશે. તો આજકાલની જનરેશન છે, આ સ્વિગી ઝોમેટો પણ નહોતા પેલા ટાઈમમાં, અત્યારે એના ખર્ચા આવી ગયા છે. વાઈફાઈ બહુ કોમન થઈ ગયું છે, એના ખર્ચા છે. સારા ફોન જોઈએ છે, લેપટોપ જોઈએ છે. તો તમારે જો એ બધું અફોર્ડ તમે ઇઝીલી ઈચ્છતા હો કે તમે આ બધું ઇઝીલી અફોર્ડ કરી શકો તો પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું. હું જ કહું છું, તમે તમારા ગ્રોથ માટે ઇન્વેસ્ટ કરો, ઇટ્સ સ્ટીલ વાઇઝ. તમે સારું લેપટોપ છે, કોઈ કોલેજ સ્ટુડન્ટ લે છે 50-60 હજારનું, તો એને ઘણું બધું લર્ન કરવા મળશે ગ્રોથ માટે. દેટ ઇઝ પ્રોડક્ટિવ એક્સપેન્સ. પણ તમે ખાલી કોઈ સુટ્ટા પીવા માટે કે આ બધા માટે સાઈડના ખર્ચા માટે ઇન્વેસ્ટ કરો છો મોટી અમાઉન્ટ, તો દેટ્સ નોટ ધ વે. રાઈટ. અચ્છા, મ્યુચ્યુઅલ ફંડ સિવાય કોઈને કોઈ ઇન્વેસ્ટ કરવું હોય તો એને તમે શું સલાહ આપશો કે તમે એ પણ એડવાઇસ આપો છો? અપાર્ટ ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ, કમ્પ્લીટ બુકે છે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનો આપણી પાસે. FD થી લઈને અગેન મ્યુચ્યુઅલ ફંડ, PMS, AIF, ઇન્સ્યોરન્સ, બધી જ પ્રોડક્ટ્સ છે. લોન, એમાં કાર ઇન્સ્યોરન્સ પણ આવી ગયું અને એ પણ તમે કરો છો, એ સર્વિસ પ્રોવાઇડ ધેટ સર્વિસ. હેલ્થ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, બધી જ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ છે આપણી પાસે. એટલે કોઈ પણ ફેમિલીને એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ જોતી હોય એક જ જગ્યાએથી, સો વી કેન પ્રોવાઇડ ધેટ. સો એ જ આરવ ઇન્વેસ્ટમેન્ટ એટલે કમ્પ્લીટલી પેકેજ છે કે તમારે તમારા ફાઇનાન્સને લઈને કોઈ પણ સલાહ જોતી હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા તમને સલાહ જોતી હોય, જાણવું હોય, કારણ કે છે ને, નોલેજ ના હોય તો તમે, હું તમારી પાસે ગમે તે આવીને બેસીશ અને હું તમને નહીં કહું કે મારા 10,000ની SIP કરાવી છે, પણ હું તમારી પાસે બેસીને સમજીશ ને તો હું એ SIP કરાવીશ. એ અનુભવ મારો પણ છે. હું એટલો બધો ડરતો હતો SIP કરાવવા માટે. અભિષેકે મને સમજાવ્યું કે દેવાંગ, તારે આટલું તો કરવું જ પડશે. અને એ સલાહ સૂચન આરવ ઇન્વેસ્ટમેન્ટ અને અભિષેક વિરમગામી પાસેથી મળે તો એ હંમેશા બેનિફિટ રહે જ છે. તો હવે જે લોકોની ઈચ્છા થઈ આ વિડીયો જોઈને કે અમારે આરવ ઇન્વેસ્ટમેન્ટ અભિષેક વિરમગામીને જેમાં RJ દેવાંગ ત્યાં જાય છે તો અમારે પણ જોડાવું છે, અભિષેક શું એ લોકોને કહી દો કે તમને ફોન ક્યાં કરે, વોટ્સઅપ ક્યાં કરે, કોન્ટેક્ટ ક્યાં કરે? એબ્સોલ્યુટલી. અમે સ્ક્રીન ઉપર નીચે ખાસ બતાવશું કે અમારી વેબસાઇટ છે, ગૂગલ પર એડ્રેસ છે, ફોન નંબર્સ પણ ક્યાં છે એ તમે ખાસ જોઈ શકો. એના હિસાબે પણ આવી શકો. ફોન કરીને આવજો, કેમ કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છે ક્વોલિટી કામ છે, તો એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ અને તમને ક્વોલિટી અટેન્શન મળે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ ખાસ કહેવાની કે આપણે, હું ને દેવાંગ દરેક 2-3 મહિને એક સેમિનાર સારો એવો કરતા હોય છે, જ્યાં ઓલમોસ્ટ 100 લોકો આવતા હોય છે. તો તમે અમદાવાદથી છો અથવા બહારથી કશે પણ છો, તમે એ સેમિનારમાં ફાઇનાન્શિયલ અવેરનેસ માટે જોડવા માંગતા હો તો પણ અમને વોટ્સઅપ કરી શકો કે ભાઈ નેક્સ્ટ સેમિનારમાં અમને ઇન્વાઇટ કરી શકો. એક ટોટલી કોમ્પ્લિમેન્ટરી હોય છે, તો તમને એમાં પણ સારું એવું નોલેજ મળી રહે છે. હા, અને હું પણ આ ફાઇનાન્શિયલ સેમિનારમાં દર વખતે હાજરી આપું છું, તો હું તમને પણ કહીશ કે તમે આવજો અહીંયા અમદાવાદ હો તો, અને એમાં તમે જોડાઈને ત્યાં પણ નોલેજ જે છે એ ઘણું બધું અભિષેક વિરમગામી શેર કરે છે. આરવ ઇન્વેસ્ટમેન્ટના ઓનર અભિષેક વિરમગામી આજે આપણને બહુ જ બધી સલાહ સૂચન આપી. મને હવે ખાતરી થઈ ગઈ છે આ વિડીયો પછી કે તમને મેસેજીસ આવશે કે અમારે શરૂ કરવી છે SIP, અમારે તમારી પાસેથી સલાહ લેવી છે. તો અભિષેકભાઈ રેડી રહેજો બધાને મેસેજના રિપ્લાય. કમેન્ટ સેક્શનમાં પણ તમારે કાંઈ પણ પૂછવું છે તમે અત્યારે કમેન્ટ કરો અને ટૂંક જ સમયમાં થોડી વાર પછી તમને અભિષેક વિરમગામી પોતે રિપ્લાય આપશે, હું પોતે રિપ્લાય આપીશ. તો ખાસ કમેન્ટ કરજો તમારા કાંઈ પણ સવાલ છે. અભિષેકભાઈ, સવાલ લોકો પૂછી શકે છે તો જો જેમ તમે ડોક્ટર પાસે જાઓ ને ત્યારે તમે તમારું શુગર લેવલ છે કે કોલેસ્ટ્રોલ છે છુપાવતા નથી. સેમ વસ્તુ ફાઇનાન્સ છે. તમે ક્યારે પણ અમે મળો, અમે બહુ ફ્રેન્કલી કહીએ છીએ મીટિંગ રૂમમાં આવો ત્યારે કે કોઈ પણ વસ્તુથી શાય ફીલ ના કરો. ફાઇનાન્સ એવો ટચી ટોપિક છે, ઘણીવાર તમને કોઈક બીજા લોકો સામે વાતચીત કરવી ના ગમે, બહુ જ સ્વાભાવિક છે. પણ કોઈ પણ રીતે ડર્યા વગર, શાય ફીલ કર્યા વગર ટોટલી અમને જણાવી શકો કે અમારું આ સિચ્યુએશન છે, આવી સારી સિચ્યુએશન છે કે આવી ખરાબ છે, તો અમે એના હિસાબે તમને ગાઈડ કરી શકીએ. કેમ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમને સજેસ્ટ કરવા માટે પણ અમારે ઇનડેપ્થ નોલેજ જોઈએ કે તમારું અત્યાર સુધી કેવો તમારો વે છે ઇન્વેસ્ટમેન્ટનો, છે પ્રોપર છે કે નહીં. તો તમને જેટલા ડીપથી સમજશું એટલું જ અમે સારું એવું ગાઈડન્સ આપી શકીએ તમને. થેન્ક યુ સો મચ અભિષેકભાઈ, તમે અમારી સાથે આજે RJ દેવાંગ સાથે મારી સાથે આ ટોકમાં જોડાયા અને અમને આટલી સરસ એડવાઇસ આપી. થેન્ક યુ સો મચ ટુ યુ દેવાંગ. તું ફાઇનાન્શિયલ લિટરસી માટે બહુ સારું કામ કરતો આવ્યો છે અને ગુજરાતની જનતા જે તને ખૂબ જ પ્રેમ કરે છે. ફેવરિટ RJ છે તું, વન ઓફ ધ બેસ્ટ RJs ઇન ઇન્ડિયા એઝ વેલ. તો તારા પ્રયત્નો માટે પણ અમારે હેડ્સ ઓફ કે
કે તે કન્ટિન્યુઅસલી આવું કરતો રહે. મને ગમશે કે મારી કારણે કોઈ ઇન્વેસ્ટ કરતું થાય, એ મારા માટે બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સો યસ, હું આરજે દેવાંગ સાઇનિંગ ઓફ, અને આપણી સાથે આજે શોમાં જોડાયા હતા આરવ ઇન્વેસ્ટમેન્ટના ઓનર અભિષેક વિરમગામી. થેન્ક યુ.